તે હોસ્પિટલના કોરિડોરમાં ઊભી રહીને પોતાની વારો આવવાની રાહ જોઈ રહી હતી, પણ રાહ એવી હતી કે પૂરી થવાનું નામ જ નહોતી લઈ રહી. સતત ઊભા રહેવાને કારણે તેના પગમાં દુખાવો થવા લાગ્યો હતો. જો થોડીવાર પગને આરામ આપવા માટે બેસી જાય તો તેનો વારો નીકળી જતો. ઉપરથી તાવને કારણે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. તેને પોતાનું મન બહેલાવા અને સમય પસાર કરવા માટે આજુબાજુ નજર ફેરવી. દર્દીઓની ઘણી લાંબી ભીડ જામી હતી. કેટલાક ડોક્ટરો આટલા બધા દર્દીઓને જોઈને કંટાળજનક ચહેરો બનાવીને બેઠા હતા. તેમાંથી કેટલાક ખૂબ જ સારી રીતે પોતાની ફરજ બજાવી પણ રહ્યા હતા. ડોક્ટરોના સફેદ કોટને જોઈને તેને એક ઠંડો શ્વાસ ભર્યો. ક્યારેક ડોક્ટર બનવું તેનું પણ એક સપનું રહ્યું હતું, પણ સંજોગોએ એટલી પરવાનગી નહોતી આપી કે તે પોતાના સપનાને પૂરું કરી શકે. થાકીને તેને પોતાના રસ્તા જ અલગ કરી લીધા હતા. ડોક્ટર બનવાની ચાહત એક અધૂરી ઈચ્છા બનીને દિલના કોઈ ખૂણામાં દફન થઈ ચૂકી હતી. આ જ વિચારોમાં તેનો વારો પણ આવી ગયો. તે ઝડપથી અંદર ગઈ, પણ અંદર પણ દર્દીઓની ઘણી ભીડ હતી. 2 ડોક્ટર બેઠા હતા, જેમાં એક સ્ત્રી અને એક પુરુષ હતા. બંને દર્દીઓને તપાસી રહ્યા હતા. તે એક બાજુ જઈને ઊભી રહી ગઈ. તેને ધ્યાનથી બંને ડોક્ટરને જોયા હતા. લેડી ડોક્ટર ખૂબ જ રૂડ રીતે દર્દી સાથે વાત કરી રહી હતી, જ્યારે બીજો મેલ ડોક્ટર તેનાથી બિલકુલ વિપરીત હતો. તે ખૂબ જ પ્રેમ અને પોતાનાપણાથી દર્દીઓને તેમની તકલીફો પૂછી રહ્યો હતો અને તેમને દવા આપી રહ્યો હતો. તે અજાણતા જ બંનેની સરખામણી કરવા લાગી. શું આપણે સ્ત્રીઓ ઊંચું સ્થાન હાસિલ કરીને આટલી બેરહેમ બની જઈએ છીએ? તેને પોતાની જાતને સવાલ કર્યો હતો. જી, તમે આવી જાઓ. તે વિચારી જ રહી હતી કે પેલા મેલ ડોક્ટરનો અવાજ તેના કાને અથડાયો. તે પોતાના વિચારોમાંથી બહાર આવી. તે ડોક્ટર પાસેથી દર્દી જઈ ચૂક્યો હતો. હવે તેનો વારો હતો. તેને ધ્યાનથી તે ડોક્ટરને જોયો, જે ચહેરા પર માસ્ક લગાવીને બેઠો હતો. ફક્ત તેની આંખો જ દેખાતી હતી, પણ તે નીચે ટેબલ તરફ નમેલો હતો, તેથી તે તેની આંખો પણ સરખી રીતે જોઈ શકતી નહોતી. તે ધીમેથી ચાલતી તેની ટેબલ પાસે આવીને અટકી ગઈ હતી. જી, આવો, બેસી જાઓ. તે ખૂબ જ નરમ અંદાજમાં તેને પોતાની સામે બેસાડીને હવે તેની બીમારી વિશે પૂછી રહ્યો હતો. તે તો તેના નરમ લહેજામાં ખોવાઈ ગઈ હતી. પછી નજર ઉઠાવીને તેની તરફ જોયું અને પછી પલકારો પણ મારી શકી નહીં. તેની મધ જેવા રંગની આંખો પ્રિયાંશી પર ટકેલી હતી. ના જાણે તેની આંખોમાં એવું શું હતું. પ્રિયાંશીનું દિલ ખૂબ જોરથી ધબક્યું. માસ્કની અંદરથી ડોક્યું કરતી આંખો તેને ખૂબ જ આકર્ષક લાગી હતી, જે માત્ર તેને જ જોઈ રહી હતી. જી, તેને મુશ્કેલીથી તેની નજરોના પ્રભાવમાંથી બહાર આવતા જવાબ આપ્યો. જે તમારી સમસ્યા જણાવો. ફરી તેને આદરભર્યા લહેજામાં પૂછવામાં આવ્યું. તે ફરી એકવાર ખોવાઈ ગઈ. આટલું સન્માન અને પોતાનાપણું તેને અત્યાર સુધી, અથવા એમ કહી લો કે આજ સુધી કોઈ ડોક્ટરમાં જોયું નહોતું. હંમેશા તેને ડોક્ટરોની ગરદનમાં અકળ જોઈ હતી, જે પોતાની સામે દર્દીઓ સાથે બહુ ખરાબ રીતે વર્તતા હતા. ડોક્ટરની ખુરશી પર બેસીને પોતાની જાતને ભગવાન સમજતા, જાણે દર્દીઓના શ્વાસની દોરી તેમના હાથમાં હોય. આ જ કારણે દર્દીઓ તેમના અપમાનજનક વલણ પર પણ ચૂપ રહી જતા હતા. મિસ, તમે ક્યાં ખોવાઈ ગયા? પ્રિયાંશીને સતત ખોવાયેલી જોઈને ડોક્ટરે નવાઈથી પૂછ્યું. તે તરત જ હોશમાં આવી હતી. જી, મને કેટલાક દિવસોથી બહુ તેજ તાવ છે. તે ઝડપથી બોલી હતી, કારણ કે પહેલાં જ તેનો ઘણો સમય બગડી ચૂક્યો હતો. તે એક પરસી પર દવા લખી રહ્યો હતો. અંતે એક ટીશો તેને જોઈ રહી હતી. બેશક તે એક ખૂબ જ આકર્ષક વ્યક્તિનો માલિક હતો. તેનો ચહેરો જોયા વિના પણ તેની આંખો અને તેની વાત કરવાની શૈલીથી કોઈ પણ તેની તરફ ખેંચાઈ શકતું હતું. તેના દિલમાં અચાનક તેનો ચહેરો જોવાની ઈચ્છા થઈ અને તે પોતાની આ ચાહત પર પોતે જ હેરાન રહી ગઈ. કેવી રીતે તે કોઈ અજાણ્યા વ્યક્તિ માટે એક પળમાં એવું વિચારી ગઈ હતી. ત્યારે જ તેને દવા લખીને માથું ઊંચું કર્યું હતું. આ લો, બહારથી દવા લઈ લો તમે. તેને દવાની પરચી પ્રિયાંશી તરફ લંબાવી. તેના ધબકારા વધી ગયા. તે થોડી પળો વધુ ત્યાં રોકાવા માંગતી હતી. આ ક્ષણો તેને પોતાની તરફ ખેંચી રહી હતી. જ્યારે પ્રિયાંશીએ થોડી વાર સુધી પરચી ના પકડી, ત્યારે તે ડોક્ટર પ્રશ્નાર્થ નજરે તેની તરફ જોયું હતું. જી, તે હજુ બીજી પણ દવા લખાવાની છે. તે પોતાની ગભરામણ પર કાબુ મેળવતા ઝડપથી બોલી હતી. હાજી, બોલો, હું લખી દઉં છું. તે શાંત લહેજામાં કહેતો પાછો પરચી ટેબલ પર મૂકીને તેની તરફ નમી ગયો હતો. તે પોતાના હાથની આંગળીઓ મળોડવા લાગી. હવે કઈ બીમારી? બતાવે.
બોલી તો દીધું હતું કે ત્યારે જ અચાનક પ્રિયાંશીની આંખોમાં આશ્ચર્ય ઉભરી આવ્યું હતું. તે ચહેરા પર આવેલો પરસેવો સાફ કરવા માટે પોતાનું માસ્ક ઉતારી રહ્યો હતો. તેને લાગ્યું કે જાણે તેનું આખું અસ્તિત્વ આંખોમાં બદલાઈ ગયું હોય. અંતે બસ તેને જોતી જ રહી ગઈ. તે ખૂબસૂરત હતો અને ખૂબ જ આકર્ષક હતો. તેના ધબકારા ખરાબ રીતે વિખરાઈ ગયા હતા. જી હવે જણાવો. તે ટીશ્યુથી પોતાના કપાળ પર આવેલો પરસેવો સાફ કરતા બોલ્યો હતો. અને તે પલકારો માર્યા વગર જેટલી બીમારીઓ બતાવી શકતી હતી બતાવતી ગઈ, જેની દવા તે બહુ કુશળતાથી લખતો જઈ રહ્યો હતો. પ્રિયાંશીએ એકવાર પણ નજર હટાવવાની હિંમત નહોતી કરી. જાણે તે કૃષ્ણજીની મીરા હોય અને પોતાના કૃષ્ણજીને ભક્તિમાં ડૂબેલી હોય, અને જો ધ્યાન હટાવ્યું તો ગુનેગાર ઠેરવી દેવાશે. આલો, જો બીજી કોઈ સમસ્યા હોય તો જણાવી દો. તેને પરજી પ્રિયાંશી તરફ લંબાવતા કહ્યું હતું. તેને સમજાયું નહીં કે તે ટોણો મારી ગયો હતો કે પછી સાચ જ પૂછી રહ્યો હતો. તેને પોતાની લાગણીઓ પર કાબૂ મેળવતા પરચી તો પકડી લીધી અને પોતાને તેના પ્રભાવમાંથી આઝાદ કરીને બહાર નીકળી આવી. બહાર આવીને તેને ઊંડા ઊંડા શ્વાસ લીધા હતા. આ તેને શું થઈ ગયું હતું? તે પોતાના પરથી નિયંત્રણ ગુમાવી રહી હતી. દિલ અજીબ રફતારમાં ધબકી રહ્યું હતું. તેને લાગ્યું કે જાણે તે અંદર બીમારી બતાવવા નહીં પણ કંઈક બીજું લેવા ગઈ હતી. તેને હાથમાં પકડેલી દવાની પરચીને જોઈ, જેના પર તેના દુશ્મને જાન ના નામનો સિક્કો મારેલો હતો. આદ્વિક સિન્હા. તે ધીમેથી ગણગણી હતી. તે પોતાના નામની જેમ જ બધાથી અલગ હતો, સૌથી યુનિક. તે ત્યાં જ બેસીને પોતાને શાંત કરવા લાગી. તેના હાથ પગ હળવા હળવા ધ્રુજી રહ્યા હતા, જાણે તેનાથી કોઈ બહુ મોટો ગુનો થઈ ગયો હોય. શું થયું? આમ કેમ બેઠી છે? દવા લઈ લીધી? ત્યારે જ અમિત કેન્ટીનમાંથી પાછો આવ્યો હતો. તેને આમ બેઠેલી જોઈને તેને સવાલ કર્યો. હા, ડૉક્ટરને બતાવી લીધું, બસ દવા લઈ લીધી છે, તમે જઈને લઈ આવો. સ્ત્રીઓવાળી સાઈડ પર બહુ ભીડ છે, પ્રિયાંશીએ તેને કહ્યું તો તે પુરુષવાળી સાઈડ તરફ આગળ વધી ગયો હતો, જ્યાં ભીડ ઘણી ઓછી હતી. તે પોતાની આંગળીઓ મળોડતા તે જ દુશ્મને જાન વિશે વિચારવા લાગી, જેની તે પહેલી નજરમાં જ કેદ બની ચૂકી હતી. થોડીવાર પછી તે જ રૂમનો દરવાજો ખુલ્યો. ડૉક્ટર આદ્વિક સિન્હા રૂમમાંથી નીકળીને ઇમરજન્સી તરફ આગળ વધી ગયો હતો. પ્રિયાંશીના ધબકારા ખરાબ રીતે ગૂંચવાઈ ગયા હતા. તે બેખયાલ બનીને પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ. તેની નજરોએ દૂર સુધી તેનો પીછો કર્યો હતો, જ્યાં સુધી તે આંખોથી ઓઝલ ના થઈ ગયો. શું હું તેને ફરી જોઈ શકીશ? શું હું તેને ફરી મળી શકીશ? તેને દિલમાં વિચાર્યું અને તેના કદમ તે જ દિશામાં વધી ગયા. તે પોતે પોતાના અહેસાસો પર હેરાન હતી. તે પોતાના પરથી કંટ્રોલ ગુમાવતી જઈ રહી હતી. તેનું દિલ જાણે ધબકવાનું ભૂલી ચૂક્યું હતું. દિલ અને મગજમાં એક જંગ છેડાયેલી હતી. તે વિચારી રહી હતી કે શું જિંદગી તેને ફરી ક્યારેય તે માણસ સાથે મેળવશે? શું કિસ્મત ફરી તેને મળવાની તક આપશે? આ જ વિચારો તેના મગજને શૂન્ય કરી રહ્યા હતા. પછી જે તેના દિલમાં આવ્યું તે કરતી ગઈ. તે તેની તરફ કદમ વધારી જ રહી હતી કે સામેથી તે જ પોતાના હાથમાં કેટલાક પેપર્સ પકડીને તે જ દિશામાંથી આવતો દેખાયો. ડૉક્ટર આદ્વિક. પ્રિયાંશીએ તેને અવાજ આપીને બોલાવ્યો હતો, જેના પર તે અટકી ગયો. જી મિસ, જણાવો. ઉફ, ફરી એ જ લહેજો, એ જ સન્માન, એ જ નરમાસ. તે બસ વિચારીને જ રહી ગઈ. તેને પૂછવા પર તે જે બહુ મુશ્કેલીથી તેની સામે ઊભી હતી, ઊંડા વિચારમાં પડી ગઈ કે હવે આખરે તેને શું કહે. રોકી તો તેને લીધો હતો, હવે જે દિલમાં આવ્યું તે કહી ગઈ. જી, તે મને તમારો નંબર જોઈએ છે. તે જે ઊભો હતો તેને આ વાતની બિલકુલ અપેક્ષા નહોતી. તેની આ વાત સાંભળીને હેરાન રહી ગયો. તમને મારો નંબર જોઈએ છે? થોડી પળો પછી તે નવાઈથી બોલ્યો હતો. તો તે મુશ્કેલીથી પોતાના તેજ થતા ધબક સંભાળતા માથું હામાં હલાવી ગઈ. તેના હા પાડવા પર તે થોડીવાર મૂંઝવણમાં ઊભો રહ્યો. પછી હાથમાં પકડેલી એક પેનથી પોતાનો નંબર લખીને તેને પકડાવી દીધો અને પોતે ત્યાંથી ચાલ્યો ગયો. તે જે બહુ ડરેલી હતી કે ના જાણે તેની આ હરકત પર કેવું રિએક્શન આપશે, તેના ચૂપચાપ પોતાનો નંબર આપીને ચાલ્યા જવાથી તેની તણાયેલી નસો ઢીલી પડી ગઈ. એકદમથી તેને બહુ ખૂબસૂરત અહેસાસ થયો હતો. તે જે તે માણસ સાથે પહેલી મુલાકાતમાં મોહબ્બત કરી બેઠી હતી, પોતાની પહેલી ઈચ્છા પૂરી થવા પર પોતાને હવામાં ઉડતી અનુભવી રહી હતી. તે ખુશ હતી કે તેના મહેબૂબે તેને માયુસ કરીને પાછી નહોતી મોકલી. તેની મોહબ્બતના ખાલી કટોરામાં પોતાના ધ્યાનનો પહેલો સિક્કો નાખી દીધો હતો. પરંતુ તે આ વાતથી બિલકુલ અજાણ હતી કે જે રસ્તાઓ પર તે કદમ મૂકી ચૂકી હતી તે કેટલા મુશ્કેલ અને કાંટાઓથી ભરેલા હતા.
પણ મોહબ્બત જે તેના પર અચાનક કોઈ રહસ્યની જેમ ઉતરી હતી, તેની અકલ અને હોશ બંને છીનવી ચૂકી હતી. જ્યારે તે ઘરે પહોંચી તો તેના ચહેરા પરથી સ્મિત હટવાનું નામ નહોતું લઈ રહ્યું. તે હાથમાં પોતાના મહેબૂબે આપેલી નાની ભેટ લઈને જાણે હવામાં ઉડી રહી હતી. પણ સૌથી મોટી સમસ્યા તો એ હતી કે તે તેની સાથે વાત કેવી રીતે કરે. તેની પાસે પોતાનો ફોન જ નહોતો. તે એક લોઅર મિડલ ક્લાસ ગરીબ પરિવારની છોકરી હતી, જેના નાના નાના સપના અને નાની નાની ઈચ્છાઓ હતી. તે ફર્સ્ટ યરની સ્ટુડન્ટ હતી અને તેના ઘરનું વાતાવરણ ઘણું કડક હતું. તેના માતા પિતાએ તેને ફોન રાખવાની પરવાનગી નહોતી આપી, પણ મોહબ્બતે તેને રાહ પર લઈ આવી હતી, જ્યાંથી પાછા ફરવું સરળ નહોતું. પ્રિયાંશીના પપ્પા એક નાની નોકરી કરતા હતા અને તેની મા કપડાં સીવીને ઘર ચલાવતી હતી. આ રીતે તેમની જિંદગીની ગાડી ચાલી રહી હતી. તે પોતાના ભાઈ બહેનોમાં સૌથી મોટી હતી. બાકી બે નાના ભાઈ હતા, અમિત અને રોહન. તેની આંખોમાં મોહબ્બતના દીવા સળગવા લાગ્યા હતા. પ્યાર જેવા તેના દિલની જમીન પર કદમ મૂક્યા હતા, તે હવામાં તો ઉડવા લાગી હતી. તેના અહેસાસ ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો, જેનો તે પોતાની જિંદગીમાં પહેલીવાર સામનો કરી રહી હતી. હું તો નંબર તો લઈ આવી છું, પણ હું વાત કોની સાથે કરીશ? મારી પાસે તો ફોન જ નથી. થોડા દિવસો પછી તે નંબર હાથમાં પકડીને પોતાની જાત સાથે બોલી હતી. ત્યારે જ અચાનક તેના મગજમાં એક વિચાર આવ્યો. તે ઝડપથી પોતાના મમ્મી પપ્પાના રૂમ તરફ આગળ વધી. પપ્પાના ખાનામાં જૂનો બટનવાળો ફોન પડ્યો હતો, જેમાં સિમ પણ મોજૂદ હતું અને જેને તેમણે બંધ કરીને રાખ્યો હતો. તેણે ઝડપથી તે ફોન કાઢ્યો, જે સ્વિચ ઓફ પડ્યો હતો. પછી ખાનું બંધ કરીને ફોન પોતાના રૂમમાં લઈ આવી. તેને ખાતરી કરવા માટે બેટરી કાઢીને સિમ ચેક કર્યું તો સિમ તેની અંદર જ મોજૂદ હતું. તેને લાલ બટન દબાવીને ફોન ઓન કર્યો, જે થોડી સેકન્ડો પછી ચાલુ થઈ ગયો. પ્રિયાંશીએ સૌથી પહેલાં ફોનમાં આદ્વિક સિન્હાનો નંબર સેવ કર્યો. નંબર સેવ કર્યા પછી તેને એક નાનો નમસ્તેનો મેસેજ મોકલ્યો, પણ ફોનમાં મેસેજ પેક ન હોવાને કારણે મેસેજ સેન્ડ ના થયો. યારામાં તો બેલેન્સ જ નથી. મેસેજ પણ સેન્ડ ના થયો. તેનું મોઢું બગડી ગયું. ચાલ અમિત પાસે બેલેન્સ ન ખાવી લઉં છું. તે ઊભી થવા લાગી કે પછી કોઈ વિચાર આવતા પાછી બેસી ગઈ. યાર, જો અમિત પાસે બેલેન્સ ન ખાવ્યું તો તેને ફોન વિશે ખબર પડી જશે. અને બીજી વાત, મને તે સિમનો નંબર પણ તો નથી ખબર. હે ભગવાન, તે માથું પકડીને બેસી ગઈ હતી. એક પછી એક મુશ્કેલીઓ હતી. કેટલાય દિવસો આ જ વિચારમાં પસાર થઈ ગયા. તેણે આદ્વિક સિન્હા સાથે કોઈ સંપર્ક કર્યો નહોતો, પણ તેનું દિલ તે દુશ્મને જાન સાથે વાત કરવા માટે બેચેન રહેવા લાગ્યું હતું. આખરે દિલના હાથે મજબૂર થઈને તે પોતાની એક સહેલીના ઘરે જવાનું બહાનું કરીને પોતે દુકાન પર ચાલી આવી. તે અંકલ, મને સિમ પર બેલેન્સ ન ખાવું હતું, પણ મને આનો નંબર નથી ખબર. શું તમે જણાવી શકો છો કે સિમનો નંબર કેવી રીતે ખબર પડશે? તેની વાત પર દુકાનદારે તેના હાથમાંથી ફોન લઈને એક કોડ ડાયલ કર્યો, જેનાથી સિમનો નંબર સ્ક્રીન પર આવી ગયો. લો બેટા, આ રહ્યો નંબર. આના પર જ બેલેન્સ કરવાનું છે ને? દુકાનદારની વાત પર તે ખુશીથી ખીલી ઉઠી. તેને તરત જ હામાં ગરદન હલાવી અને ફોનમાં મહિનાભરનું બેલેન્સ ન ખાવી લીધું. નમસ્તે, તેને ધબકતા દિલ સાથે ફરી મેસેજ મોકલ્યો હતો, જેનો થોડી મિનિટો પછી જ જવાબ આવ્યો. જી નમસ્તે, કોણ છો તમે? બીજી તરફથી જવાબ આપીને પૂછવામાં આવ્યું હતું, જી હું પ્રિયાંશી છું. મેં થોડા દિવસ પહેલાં તમારી પાસેથી નંબર લીધો હતો, જો તમને યાદ હોય તો. તેને ધ્રુજતા હાથે જવાબ ટાઈપ કર્યો હતો. અચ્છા, તમે છો. સોરી, ઓળખી ના શક્યો. અને જણાવો, તમે કેમ છો? હવે તમારી તબિયત કેવી છે? બીજી તરફથી ઓળખીને ઉત્સાહ સાથે હાલચાલ પૂછવામાં આવ્યા. પ્રિયાંશીના હોઠ હસી પડ્યા. જી હું ઠીક છું. તમે જણાવો, તમે કેમ છો? તેને ઝડપથી જવાબ આપીને પૂછ્યું. જી હું પણ બિલકુલ ઠીક છું. બીજી તરફથી જવાબ આવ્યો અને આ રીતે તેમની વાતચીત શરૂ થઈ હતી. અને જણાવો પ્રિયાંશી, તમે શું કરો છો? જી હું ઇન્ટરમીડિયેટની સ્ટુડન્ટ છું. અને તમારા પપ્પા શું કરે છે? તે એક નાની ફોર્મમાં જોબ કરે છે. વેરી ગુડ. બીજી તરફથી જવાબ આવ્યો. અને પછી ઘણીવાર સુધી તેમની વાતો થતી રહી. પછી રોજ તેમની વાત થવા લાગી. પ્રિયાંશી આમ જ ખુશ હતી કે તે નરમાશ અને સન્માનથી ભરેલો માણસ તેની સાથે બે પણ વાત કરી લેતો હતો, તેની સાંભળી લેતો હતો અને પોતાની સંભળાવી દેતો હતો. તે તેની સાથે જોડાયેલો હતો. બસ આ જ વાત તેના માટે સુકૂનનું કારણ હતી. તે પ્યારના અંજામથી અજાણ આ સફળમાં બહુ આગળ વધતી જઈ રહી હતી, જ્યાં બધું જ શક્ય હતું સિવાય પાછા ફરવાનું.
તે એક બિલકુલ સામાન્ય દિવસ હતો જ્યારે તે આદ્વિક સિન્હા સાથે વાત કરતા પૂછી બેઠી કે જ્યારે મેં તમારી પાસે નંબર માંગ્યો ત્યારે મારા વિશે તમે શું વિચાર્યું હતું? મેં કંઈ પણ ખોટું નહોતું અનુભવ્યું. મને લાગ્યું કે કોઈ મેડિકલ પ્રોબ્લેમ હશે એટલે જ તમે નંબર માંગી રહ્યા છો. તમને પ્રોબ્લેમ્સ પણ તો બહુ હતી. બીજી તરફથી સ્પષ્ટતાથી જવાબ આપવામાં આવ્યો હતો, ના આદ્વિક, કોઈ પ્રોબ્લેમ નહોતી. હું તમને કંઈક કહેવા માંગુ છું. હા બોલો, હું સાંભળી રહ્યો છું. બીજી તરફથી બહુ જ બેફિકરાઈથી કહેવાયું, આદ્વિક, મને તમારાથી પ્રેમ થઈ ગયો છે. મને નથી ખબર આટલી જલ્દી તમારાથી પ્રેમ કેવી રીતે થઈ ગયો. બસ હું તમારા વ્યક્તિત્વથી એટલી પ્રભાવિત થઈ કે પહેલી જ મુલાકાતમાં તમારાથી પ્રેમ કરી બેઠી. તે આદ્વિક સિન્હા સામે પોતાનો પ્રેમનો ઇઝહાર કરી ગઈ હતી. પોતાના દિલની હાલત તે દુશ્મને જાનને બતાવી ગઈ હતી. જ્ઞાન નથી મને તમારા વિશે વધારે પ્રિયાંશી, પણ હું તમારી લાગણીઓની બહુ ઇજ્જત કરું છું. હું કદાચ એટલો સારો માણસ નથી જેટલો તમે મને સમજી બેઠા છો. તેનો લહેજો ખૂબ જ વિનમ્ર હતો. તે તેની વાતને દિલની ઊંડાઈથી અનુભવી ગઈ. ના આદ્વિક, એવું નથી. તમે તો પૂરા સન્માન અને પ્રેમથી ભરેલા માણસ છો. તમે તો સભ્યતા અને સન્માનની દુનિયાના રાજકુમાર છો. મારી નજરોથી તમારી જાતને જુઓ, ત્યારે તમને પોતાના વિશે ખબર પડશે. તેને ભીની આંખે મેસેજ મોકલ્યો હતો, બહુ શુક્રિયા પ્રિયાંશી, આટલું સન્માન આપવા માટે. શુક્રિયા કેવો આદ્વિક, હું તો બસ એ જ સન્માન પાછું આપી રહી છું જે તમે મને આપ્યું છે. જી, સાચું કહી રહ્યા છો. અચ્છા પ્રિયાંશી, પછી વાત કરીશું. મને થોડું કામ છે. પોતાનું ધ્યાન રાખજો. જી આદ્વિક, તમે પણ તમારો ખ્યાલ રાખજો. જી જરૂર, અને તમે પણ. અને પછી તેમનો સંપર્ક તૂટી ગયો. પ્રિયાંશી પ્યારના સપના જોવા લાગી હતી. તેમને સજાવા લાગી હતી. તે દરેક નાની વાત પર હસી પડતી. તે બહુ ખુશ રહેવા લાગી હતી. સ્મિત તેના હોઠો પરથી હટતું નહોતું, પણ તે નહોતી જાણતી કે તેના સ્મિતનો સમય બહુ નાનો હતો. તેનો મહેબૂબ તેનું સ્મિત છીનવીને આંસુ આપવાનો હતો. પ્યાર તેને ખરાબ રીતે તોડવાનો હતો. તે દિવસ પછીથી પ્રિયાંશીની આદ્વિક સાથે કોઈ વાત નહોતી થઈ. તેનું દિલ બહુ ગભરાઈ રહ્યું હતું કે ક્યાંક તેની કોઈ વાત તેને ખરાબ તો નથી લાગી ગઈ. આદ્વિકનો કોઈ પણ મેસેજ તેને મળ્યો નહોતો. આખરે થાકીને તેને પોતે જ મેસેજ કર્યો, જેનો થોડી વાર પછી જવાબ આવી ગયો હતો. જી નમસ્તે, કેમ છો તમે? જી હું ઠીક છું આદ્વિક, તમે કેમ છો? આટલા દિવસોથી તમે વાત જ ના કરી. તે અજાણતા જ ફરિયાદ કરી બેઠી, હું ઠીક છું, બસ થોડો બિઝી હતો એટલે વાત ના થઈ શકી. તે બહુ આરામથી તેના માટેની તેની તડપને નજરઅંદાજ કરી ગયો હતો. પ્રિયાંશીને દુઃખ થયું હતું. અચ્છા ઠીક છે, તમે જણાવી દેતા. મને લાગ્યું કે કદાચ તમને મારી કોઈ વાત ખરાબ લાગી ગઈ છે. અરે એવું નથી. મને તમારી કોઈ વાત ખરાબ કેમ લાગશે ભલા? આદ્વિક, હું તમને બહુ પ્રેમ કરું છું. તમારી રાહ જોવી બહુ મુશ્કેલ લાગે છે. કોઈ એવી પળ નથી જતી જેમાં તમને યાદ ન આવતા હો. કેમ કરો છો મને આટલો યાદ? કારણ કે મને તમારાથી પ્રેમ છે આદ્વિક. કેમ કરો છો તમે મારાથી આટલી મોહબ્બત? ફરી એ જ બેરહેમ અંદાજ હતો. મને તમારા વ્યક્તિત્વથી પ્રેમ છે. તમારા અંદર વસેલા તે ખૂબસૂરત માણસથી પ્રેમ છે, જેના પર મારો કોઈ વશ નથી. હું તમને કંઈ પણ આપી શકું તેમ નથી પ્રિયાંશી. પ્લીઝ પોતાના કદમ અહીં જ રોકી લો. મને તમારી પાસેથી કંઈ પણ નથી જોઈતું આદ્વિક, સિવાય પ્યારના. તેણે તૂટેલા દિલ સાથે કહ્યું હતું. તમે બહુ ખોટી જગ્યાએ પ્યાર શોધી રહ્યા છો પ્રિયાંશી. મારી પાસે તમને આપવા માટે પ્યાર પણ નથી. બહુ કઠોર લહેજામાં કહેવાયું હતું, જેણે તેને ખરાબ રીતે તોડી નાખી. તેના આંસુ ફોન પર પડી રહ્યા હતા. દિલ જાણે ટુકડાઓમાં વિખેરાઈ ગયું હતું. તેને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તે તેની મોહબ્બતને આ રીતે તેના મોઢા પર ઠુકરાવી દેશે. તે તેની જિંદગીની સૌથી દર્દનાક રાત હતી. આખી રાત પ્રિયાંશી તકલીફમાં વિતાવી રહી. તેનું દિલ ચીસ પાડીને ફરિયાદ કરતું રહ્યું, પ્લીઝ આદ્વિક સિન્હા, મારું દિલ ના તોડો. હું તમારા વગર નહીં રહી શકું. પ્લીઝ મારા પ્રેમને સ્વીકારી લો. બંધ પાપણોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. પછી ક્યારે રડતા તેની આંખ લાગી ગઈ એ તેને પોતાને પણ ખબર ન પડી. સવારે તેને કોલેજ જવાનું હતું. તેને વિચાર્યું કે કદાચ કોલેજ જઈને તેનું મન થોડું બહેલાઈ જશે, પરંતુ દિલ કોઈ પણ રીતે સંભાળી રહ્યું નહોતું. બધા ટીચર્સ પોતાનું ભણાવીને ચાલ્યા ગયા હતા, પરંતુ તે કોઈ અલગ જ દુનિયામાં ખોવાયેલી હતી. આસપાસથી બિલકુલ બેખબર. વારંવાર તેની આંખો આંસુઓથી ભરાઈ આવતી, જેને તે બહુ નિર્દયતાથી લૂછી નાખતી, જેથી કોઈ તેની આંખોમાં છુપાયેલું દર્દ વાંચી ના શકે. કોઈને તેના ઠુકરાવી દેવાની ખબર ન પડી જાય. તેની ક્લાસ ટીચરે તેની હાલત જોઈને તેને થોડીવાર આરામ કરવા માટે રેસ્ટ રૂમમાં મોકલી દીધી.
ત્યાં તેના સિવાય કોઈ નહોતું. એકાંત મળતા જ તેના આંસુઓને વહેવાની એક તક મળી ગઈ અને પછી તે રોકાવાનું નામ જ નહોતા લઈ રહ્યા. કોલેજમાં તેની વધારે દોસ્તી ન હતી. ફક્ત એક જ પાકી દોસ્ત હતી તેની, જેને તે પોતાની દરેક વાત શેર કરતી હતી. તે તેની આ તૂટેલી હાલત જોઈને તેની પાસે આવી ગઈ. શું થયું છે પ્રિયાંશી? કેમ પોતાની આવી હાલત બનાવી રાખી છે તે? બસ આટલું સાંભળવાનું હતું કે તે તેના ગળે વળગીને ધ્રુસકે રડી પડી. અને પછી પ્રિયાંશી તેને બધું જ કહેતી ગઈ. દિયા તેને ગળે લગાવીને સતત સમજાવતી રહી, પરંતુ તેનું દિલ હતું કે કોઈ પણ આશ્વાસનથી માની રહ્યું નહોતું. તે બહુ શાંત થઈ ગઈ હતી. દરેક સમયે ક્યાંક ખોવાયેલી રહેતી. ઘરમાં બધાએ તેની આ હાલત અનુભવી લીધી, પરંતુ આખરે તેની માંથી રહેવાયું નહીં. દીકરીની આવી હાલત જોઈને તેમનું દિલ તડપી ઉઠ્યું હતું. પ્રિયાંશી બેટા, શું થયું છે તને? આ કેવી હાલત બનાવી દીધી છે તે? તેમણે પ્રેમથી પૂછ્યું હતું. પ્રિયાંશીની આંખોમાં ફરી ભીનાશ ઉતરી આવી. તેને નામાં માથું હલાવી દીધું. તો પછી શું વાત છે મારી દીકરી? આટલી ચૂપચૂપ કેમ રહેવા લાગી છે? માની વાત સાંભળીને તેની આંખોમાંથી એક આંસુ સરી પડી. તેની માએ દીકરીની આંખોમાં આંસુ જોયા તો તડપીને તેને ગળે લગાવી દીધી. અને પછી માના આટલા પ્રેમથી પૂછવા પર પ્રિયાંશી તેમને બધું જ કહેતી ગઈ. પ્રિયાંશીની માને બહુ ગુસ્સો આવ્યો, પરંતુ દીકરીની હાલત જોઈને તે ચૂપ રહી ગઈ હતી. તેમના દિલને બહુ દુઃખ થયું હતું કે તેમની દીકરી કેવા રસ્તાઓ પર ચાલી નીકળી હતી. કેટલા કાંટાઓથી ભરેલી સફરને પસંદ કરી બેઠી હતી, કારણ કે તે જાણતી હતી કે તેમની દીકરી કેવા ભ્રમની પાછળ ભાગી રહી હતી, જ્યાં તેને લાંબી તકલીફો સિવાય કંઈ જ હાસિલ થવાનું ન હતું. પરંતુ તે આ વાત પોતાની દીકરીને કેવી રીતે સમજાવે, જે તે માણસના પ્રેમમાં બહુ આગળ નીકળી ચૂકી હતી. જ્યારથી પ્રિયાંશીએ પોતાની માને આદ્વિક સિન્હા વિશે જણાવ્યું હતું, ત્યારથી તે બહુ પરેશાન રહેવા લાગી હતી. પ્રિયાંશીએ પોતાને કોસી કે કેમ તે ભાવનાઓમાં વહીને પોતાની માને બધું કહી બેઠી અને તેમને પણ પોતાની જેમ બેચેન કરી દીધા. તે રાત્રે તેને બહુ વિચાર્યું અને પરિણામ પર પહોંચી કે હવે તે પોતાની માને તે માણસના કારણે વધુ દુઃખી નહીં કરે. પછી તેને પોતાને ઉપરથી ઘણી હદ સુધી સંભાળી પણ લીધી હતી. કદાચ તેને ધીરજ આવી ગઈ હતી, પરંતુ ક્યાં સુધી માટે તે પોતે પણ નહોતી જાણતી. તે નહોતી જાણતી કે હજી તો તેને તે માણસની રાહમાં વધુ રડવાનું હતું. હજી તો તેને તેની જ મોહબ્બતમાં વધુ તૂટવાનું હતું. સમય પોતાની ગતિથી પસાર થતો રહ્યો. તે બહારથી તો ઠીક થઈ ગઈ, પરંતુ અંદરથી પોતાને એક માણસ માટે ઉજ્જડ કરી ચૂકી હતી. અવારનવાર તેની રાતો તે જ દુશ્મન જીવને વિચારતા પસાર થઈ જતી. આ જ રીતે 6 મહિના કોઈ દર્દભરી સફરની જેમ પસાર થઈ ગયા. અને પછી પ્રિયાંશીએ એકવાર ફરી પોતાના દિલના હાથે મજબૂર થઈને પોતાની ઇજ્જત, પોતાનું આત્મસન્માન, પોતાનું સ્વાભિમાન, પોતાનું અભિમાન બધું કચડીને તે પથ્થરદિલ માણસનો સંપર્ક કર્યો હતો. નમસ્તે. ધ્રુજતા હાથે અને તડપતા દિલ સાથે તેને મેસેજ મોકલ્યો. નમસ્તે. થોડીવાર પછી જવાબ પણ આવી ગયો. કેમ છો આદ્વિક? તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. જે હું ઠીક છું, ભગવાનની કૃપા છે. તમે જણાવો, તમે કેમ છો? અને તેના દિલને થયું કે તે કહી દે કે હું ઠીક નથી. પ્લીઝ આદ્વિક, મારા પ્રેમને સ્વીકારી લો. થાકી ગઈ છું, હું હારી ગઈ છું તમારા પ્રેમની સામે. મેં બહુ કોશિશ કરી કે તમને દિલમાંથી કાઢી નાખું, તમને ભૂલી જાઉં, પરંતુ એવું નથી કરી શકતી. હું તમને ભૂલી નથી શકતી આદ્વિક. પરંતુ તેના શબ્દો તેના દિલમાં જ દબાઈને રહી ગયા હતા. હું પણ ઠીક છું આદ્વિક. આ પછી બીજી તરફ શાંતિ છવાઈ ગઈ હતી. તે રાહ જોતી રહી ગઈ કે કદાચ તે પૂછશે કે તે 6 મહિના ક્યાં ગાયબ હતી. કદાચ તેની ખોટે આદ્વિક સિન્હાના દિલને પણ બેચેન કર્યું હોય. પરંતુ બીજી તરફ ફક્ત બેરૂખી હતી. આખરે થાકીને તેને પોતે જ ફરીથી વાત શરૂ કરી. આદ્વિકે તેણે થાકીને પોકાર્યો હતો. જે બેહદ લાપરવાહીથી જવાબ આવ્યો. આદ્વિક, શું તમને આ પૂરા સમયમાં એક વાર પણ મારી યાદ ન આવી? શું એક વાર પણ મારી ખોટે તમારા દિલને બેચેન ન કર્યું? ન જાણે કઈ આશા પણ તેને આ સવાલ કર્યો હતો. આપણા વચ્ચે એવું કંઈ હતું જ નહીં જેને યાદ કરવામાં આવે. બીજી તરફથી બહુ નિર્દયતાથી જવાબ આપવામાં આવ્યો હતો. મેસેજ વાંચતા જ તેના આંસુ ફોન પર પડી ગયા. તે વારંવાર તેના દિલના દરવાજા પર દસ્તક દેતી હતી અને તે દરેક વખતે તેને નજરઅંદાજ કરી દેતો હતો. તે દરેક વખતે તેના દરવાજા પર ના જાણે કઈ આશામાં પ્રેમની ભીખ માંગવા ચાલી જતી હતી અને તે દરેક વખતે તેને ખાલી હાથે પાછી મોકલી દેતો હતો. રામનવમી અને નવરાત્રિનો સમય શરૂ થઈ ગયો હતો. કોઈ એવી પૂજા નહોતી
જેમાં પ્રિયાંશીએ આદ્વિક સિન્હાને ન માંગ્યો. તેની પ્રાર્થનાઓ લાંબી થતી જઈ રહી હતી. તે મોડી રાત સુધી મંદિરમાં બેસીને ભગવાન સાથે વાતો કરવા લાગી હતી. તે માણસના પ્રેમે તેને ભગવાનની વધુ નજીક કરી દીધી હતી. જ્યારે જ્યારે તે હાથ જોડીને આંખો બંધ કરતી, તેને પોતાના અંદર અજીબ સરખો સુકૂન ઉતરતો મહેસૂસ થતો. હું શું કરું? તે માણસ મારા દિલમાંથી નીકળતો જ નથી. તે રડતા રડતા બોલી, હું જાણું છું કે હું ખોટા રસ્તા પર ચાલી નીકળી છું, જેની કોઈ મંઝિલ નથી. પરંતુ તે માણસ મારા દિલમાં ક્યાંક અટકીને રહી ગયો છે. હું ચાહીને પણ તેને ભૂલી શકતી નથી. હું જાણું છું મારો ને તેનો કોઈ મેળ નથી. તે ક્યાં ને હું ક્યાં. તે આકાશમાં ચમકતા ચાંદ જેવો અને હું જમીનની ધૂળ. પરંતુ પ્રેમ ક્યાં કોઈ હેસિયત કે દરજ્જો જોઈને થાય છે? તેની માની સામે રડી રડીને પોતાના દિલની હાલત જણાવી રહી હતી. ઉધર તેની પણ દીકરીની હાલત જોઈને રડી પડી હતી. પ્રિયાંશી, મારી વાત સાંભળ બેટા, અને હંમેશા યાદ રાખજે, તેમણે તેને પ્રેમથી સમજાવી, જો તે માણસ તમારા ભાગ્યમાં હશે ને તો ભલે ગમે તેટલો તમને ઠુકરાવે, ભલે તમારાથી ગમે તેટલો દૂર ચાલ્યો જાય, આખરે પાછો ફરીને તમારી પાસે જ આવશે. અને જો તે તમારા નસીબમાં નહીં હોય ને તો ભલે તમે તેના માટે ગમે તેટલું રડી લો, તડપી લો, ભલે તેના કદમોમાં પડીને ભીખ માંગી લે, તો પણ તે તારા નહીં થાય. એટલા માટે બેટા, પોતાના બધા મામલા ભગવાન પર છોડી દે. તે તને ત્યાંથી આપશે જ્યાંથી તને આશા પણ નહીં હોય. માની વાતો પ્રિયાંશીના દિલને સ્પર્શી ગઈ. તેને પોતાનું બધું દર્દ અને તકલીફો અને આશાઓ ભગવાન પર છોડી દીધી. તેનો પૂરો તહેવારોનો સમય પૂજા પાઠ અને પ્રાર્થનાઓમાં પસાર થવા લાગ્યો. અવારનવાર રાતની શાંતિમાં તેના રડવાનો ધીમો અવાજ સંભળાતો, જે સન્નાટાને ચીરતો પસાર થઈ જતો. અને પછી તહેવારોની પણ ખાસ રાતો આવી ગઈ, જેમાં લોકો પોતાની ખુશીઓ અને મનોકામનાની પ્રાર્થના કરતા. અને રાતોમાં પણ પ્રિયાંશીએ ફક્ત તે જ માણસને માંગ્યો હતો. તે અવારનવાર હાથ જોડીને ભગવાનને કહેતી, હે ભગવાન, જો તે માણસ મને આ જન્મમાં ન મળી શકે તો આવતા જન્મમાં તેને મારો બનાવી દેજો. અને આ દુઆ માંગતા જ તે હિપકા ભરીને રડી પડતી. આદ્વિક સિન્હા એક સફળ ડૉક્ટર હતો. તે એક સારા અને સન્માનિત ફેમિલી બેકગ્રાઉન્ડથી બિલોંગ કરતો હતો. તેને દરેકને રિસ્પેક્ટ આપવી અને લેવી આવડતી હતી. તેની પર્સનાલિટીમાં એવું આકર્ષણ હતું કે તે કોઈને પણ એક પળમાં ઇમ્પ્રેસ કરી શકતો હતો. તેને હંમેશા પોતાની આસપાસ પ્રેમ, કેર અને પોતાપણું જોયું હતું. પોતાના લાઈફ પાર્ટનરને લઈને તેના સ્ટાન્ડર્ડ્સ બહુ હાઈફાઈ હતા. તે ભલા પ્રિયાંશી જેવી એક સિમ્પલ છોકરીના પ્રેમને કેવી રીતે એક્સેપ્ટ કરી લે? સામાન્ય કદની, સામાન્ય શકલ સુરતની છોકરી, જેનું બેકગ્રાઉન્ડ પણ કંઈ ખાસ નહોતું. બસ તેનું આટલું પ્રેમ અને રિસ્પેક્ટ આપવું તેને ગમતું હતું. પરંતુ પછી તે પ્રિયાંશીના પ્રેમની ઇન્ટેન્સિટીથી ડરી ગયો હતો. તે તેના કદમોને અહીં જ રોકી દેવા માંગતો હતો. તે જાણતો હતો કે તે તેને ક્યારેય પ્રેમ નહીં કરી શકે, તેને ક્યારેય પણ કંઈ નહીં આપી શકે, ક્યારેય અપનાવી નહીં શકે. એટલા માટે તે તેને ફોલ હોપ આપવા નહોતો માંગતો. પરંતુ બધું નકામું ગયું હતું. તે તેના પ્રેમ અને દીવાનગીમાં એટલી આગળ નીકળી આવી હતી કે હવે ચાઈને પણ વાપસીની સફર નક્કી કરી શકતી નહોતી. તહેવારોની સિઝન નજીક આવી રહી હતી અને પ્રિયાંશીના દિલને બહુ જોરથી ઈચ્છા થઈ કે તે આદ્વિક માટે કોઈ ગિફ્ટ ખરીદે. પરંતુ તેને ડર હતો કે ક્યાંક તે ના પાડી ન દે. છતાં પણ તે ડર હોવા છતાં તે પથ્થરદિલ માણસ માટે એક બેહદ આકર્ષક ઘડિયાળ ખરીદીને લાવી હતી. આદ્વિકે તેણે તે રાત્રે તેને મેસેજ કર્યો હતો, જે પૂરા 2 કલાક પછી રિપ્લાય આવ્યો હતો. પ્રિયાંશીની આંખોમાં ભીનાશ ઉતરી આવી હતી. મેં તમારા માટે એક ફેસ્ટિવ ગિફ્ટ લીધું છે, તે હું તમને આપવા માંગુ છું. બીજી તરફથી મેસેજ જોઈ લીધા પછી પણ કોઈ જવાબ ન આવ્યો. પ્લીઝ આદ્વિક, રિપ્લાય તો આપો. તે રડી પડવાની નજીક હતી. તેની બેરુખી તેને અંદરથી ખરાબ રીતે તોડી રહી હતી. સોરી, હું તમારું ગિફ્ટ એક્સેપ્ટ નથી કરી શકતો. બહુ સભ્ય શબ્દોમાં તેને ઠુકરાવી દેવામાં આવી હતી. આ વખતે પ્રિયાંશીના આંસુ ફોન પર નહોતા પડ્યા. કદાચ તેને આ જ જવાબની આશા હતી, અથવા કદાચ તેને તે માણસના કોલ્ડ બિહેવિયરની આદત પડી ચૂકી હતી. ઓ પ્રિયાંશી, તે તારા પ્રેમની જેમ તારી આપેલી વસ્તુઓને પણ પોતાના લાયક નથી સમજતો. તેને દુઃખથી વિચાર્યું હતું. પછી તેને તે ગિફ્ટ કોઈ ગરીબ માણસને આપી દીધું, જાણે પોતાના દિલનો બોજ ઉતારી રહી હોય. કારણ કે જ્યાં સુધી તે ગિફ્ટ તેની પાસે રહેત, તેને તકલીફ આપતું રહેત. અને પછી તહેવારો પણ બહુ શાંતિ સાથે પસાર થઈ ગયા. પ્રિયાંશીની રાહ જ રહી ગઈ કે કદાચ આદ્વિક સિન્હા
તેને એકવાર ફેસ્ટિવ વિશ જ કરી દે. નમસ્તે આદ્વિક. તહેવારો પછી તેને ફરીથી તેને મેસેજ કર્યો હતો. નમસ્તે. બીજી તરફથી જવાબ આવ્યો હતો. આદ્વિકે તેણે દર્દથી પોકાર્યો. જી. બીજી તરફથી નાનો એવો રિપ્લાય આવ્યો હતો. તમે મને એકવાર પણ તહેવારની શુભકામનાઓ ન આપી આદ્વિક? લોકો તો દુશ્મનોને પણ વિશ કરી દે છે. હું તો વળી તમને પ્રેમ કરું છું. વિશ તો તમે પણ નથી કર્યું. જ્યારે બીજી તરફથી કોઈ જવાબ ન બન્યો તો ઉલટું તેનાથી જ ફરિયાદ કરી દેવામાં આવી. હું જ કેમ દરેક વખતે પહેલ કરું આદ્વિક? હું જ કેમ દરેક વખતે નમું? તમે આને નમવું કહો છો? બીજી તરફથી બહુ જ સિરિયસ થઈને આ સવાલ પૂછવામાં આવ્યો હતો. તો પછી કેવી રીતે નમે છે આદ્વિક? તમે જ જણાવી દો મને. તેના આ મેસેજને જોઈને પણ કોઈ જવાબ આપવામાં ન આવ્યો. તે તૂટી રહી હતી, થાકવા લાગી હતી તે માણસના બિહેવિયરથી. પરંતુ તે પથ્થર પીગળી રહ્યો નહોતો. તે પથ્થરને મીણ બનાવતા બનાવતા પોતે પથ્થર થતી જઈ રહી હતી. દરેક અહેસાસ, દરેક જજ્બો તેના દિલમાંથી ખત્મ થતો જઈ રહ્યો હતો. જો દિલમાં કંઈ બચ્યું હતું તો ફક્ત તે જ માણસ જેના ઇશ્કે તેની આખી દુનિયા હલાવીને મૂકી દીધી હતી. તેની માં પોતાની દીકરીની બુઝાયેલી હાલત જોઈ રહી હતી, પરંતુ તે કંઈ કરી શકતી નહોતી સિવાય દુઆના, કારણ કે આ દર્દ તેમની દીકરીએ પોતે પસંદ કર્યું હતું. પ્લીઝ આદ્વિક, મને ના ઠુકરાવો. પ્લીઝ ભગવાનના ખાતર મારા પ્રેમને સ્વીકારી લો. હું તમને બહુ પ્રેમ કરું છું. મેં રાતોને ઉઠી ઉઠીને તમને ભગવાન પાસે માંગ્યા છે. પ્રિયાંશીએ ભારે દિલ સાથે કહ્યું હતું. માણસે પોતાની માંગેલી વસ્તુઓ પર ગૌરવ કરવો જોઈએ પ્રિયાંશી. દરેક વસ્તુ તેના માથે શ્રેષ્ઠ નથી હોતી. બીજી તરફથી બેહદ નિર્દયતાથી કહેવામાં આવી. તે મેસેજ વાંચીને તડપી ઉઠી. કેમ આદ્વિક? કેમ તમે મારા માટે સાચા નથી? તેણે દર્દથી પૂછ્યું હતું. મને નથી ખબર. બસ હું તમારા માટે સાચો માણસ નથી, કારણ કે હું કોઈ બીજાને પ્રેમ કરું છું. આ વાતતા જ પ્રિયાંશીના દિલમાં દર્દની એક અજીબ લહેર ઉઠી હતી. આંસુ જાણે ગળામાં અટકીને રહી ગયા હતા. પછી એક દર્દભરી ચીસ સાથે તેનો સન્નાટો તૂટ્યો હતો. તે કદાચ કંઈક બીજું પણ કહી રહ્યો હતો, પરંતુ તેનું દિલ ફક્ત એક જ મેસેજ પર અટકી ગયું હતું. હું આ શહેરમાંથી જઈ રહ્યો છું. તે ના ચાહવા છતાં પણ તેનાથી પૂછી બેઠી. કેમ આદ્વિક? કેમ જઈ રહ્યા છો તમે અહીંથી? તેના આંસુ સતત ગાલ પર વહી રહ્યા હતા. મારી પોસ્ટિંગ થઈ ગઈ છે એટલા માટે. બહદ બેરુખીથી જવાબ આપવામાં આવ્યો. ક્યાં થઈ ગઈ છે પોસ્ટિંગ? તેને ફરી પૂછ્યું. કાશ્મીર. આ મેસેજ વાંચીને તેના મોઢામાંથી બે ઇખ્તિયાર નીકળ્યું હતું. આટલી દૂર? પછી તેના દિલે પોતે તેને જવાબ આપ્યો. તે તારી પાસે જ હતો જ ક્યારે પ્રિયાંશી? કેટલા સમય માટે જઈ રહ્યા છો? તે બેહદ બેમતલબ સવાલો હતા જે તે વારંવાર પૂછી રહી હતી, જેનો હવે કોઈ મતલબ જ રહ્યો નહોતો. તે સ્પષ્ટ શબ્દોમાં તેના પ્રેમને ઠુકરાવી ચૂક્યો હતો અને કોઈ બીજાને પ્રેમ કરવાનો ઇકરાર પણ કરી ચૂક્યો હતો, પરંતુ તેનું દિલ હતું કે સત્યથી નજરો ચોરાવી રહ્યું હતું. ત્યારે જ મેં સેટ ટોન વાગી. હું 5 વર્ષ માટે જઈ રહ્યો છું. આ 26 તારીખે ચાલ્યો જઈશ અને પછી જાણે બધો શબ્દો ખત્મ થઈ ગયા. દિલની સાથે તેનો આત્મા પણ ઘાયલ થઈ ચૂક્યો હતો. બધા સપના તેની આંખોમાં દમ તોડી ગયા જે તેને તે માણસ માટે જોયા. વાહ પ્રિયાંશી, તું તો કહેતી હતી કે પોતાના પ્રેમથી તે માણસને હરાવી દઈશ, તે પથ્થરને મીણ બનાવી દઈશ, પરંતુ તું પોતે હારી ગઈ. તે માણસ જીતી ગયો. તે મીણ તો ન થયો, પરંતુ તને પથ્થર જરૂર બનાવી ગયો. તે પોતાની જાત સાથે વાતો કરી રહી હતી. તેની આંખોમાંથી ફક્ત આંસુ નહીં, તેનો પ્રેમ પણ વહી રહ્યો હતો. ધીરજ હતી કે એક પળ માટે પણ આવી રહી નહોતી. પછી મેં હિંમત કરીને ઊભી થઈ. હાથ મોં ધોઈને પૂજાની ચટાઈ પાથરી દીધી. માથું નમાવતા પહેલાં જ કેટલાક આંસુ સરીને જમીન પર પડી ગયા. આજે પહેલીવાર તેને ભગવાન પાસે તે માણસને નહીં, પરંતુ પોતાના માટે ધીરજ અને શાંતિ માગ્યા હતા. હે ભગવાન, હું બહુ ગુનેગાર છું, મને માફ કરી દો. મેં એક માણસ માટે તમારા રસ્તાઓને ભૂલાવી દીધા. મેં મારી આખી જિંદગી એક માટીના માણસની પૂજામાં વિતાવી દીધી. પોતાનું બધું તેના પર લૂંટાવી દીધું. મારી ઇજ્જત, મારું આત્મસન્માન, મારું અભિમાન, બધું જ મેં તે માણસ પર કુરબાન કરી દીધું. પરંતુ હું પણ હારી ગઈ, ખાલી હાથે રહી ગઈ. હે ભગવાન, મને ધીરજ આપી દો. હું તૂટી ગઈ છું. મને ફરીથી જોડી દો. મને સાચા પ્રેમનો રસ્તો બતાવી દો. આ જૂઠા પ્રેમે મને થકવી દીધી છે, મને તોડી દીધી છે. તે દુઆ કરતાં કરતાં હિપકા ભરી રડી હતી. હે ભગવાન, તમે તો પોતાના ભક્તોની સાંભળો છો ને, તેમની પ્રાર્થનાઓ સ્વીકારો છો ને. મારી આ પ્રાર્થનાને પણ સ્વીકારી. મારા દિલને શાંતિ આપી દો. મારા તરફતા દિલને પોતાની ભક્તિથી શાંતિ આપી દો.
મને તે માણસના પ્રેમમાંથી બહાર કાઢી, જેને મારી આખી દુનિયા હલાવી દીધી, જેને મને અંદરથી ખોખલી કરી દીધી. હે મારા ભગવાન, હું પણ તમારી એક ગુનેગાર જેવી ભક્ત છું. મને ધીરજ આપી દો. મને આ દર્દમાંથી બહાર કાઢી લો. મારા તડપતા આત્માને શાંતિ આપો. મને તેની યાદો અને તેના પ્રેમના ઘેરામાંથી આઝાદ કરી દો. અને પછી તે માથું નમાવી તડપી તડપીને રડતી ગઈ. દિવસો આમને આમ પોતાની ગતિથી પસાર થઈ રહ્યા હતા. હવે તેને પોતાના ભગવાનની મરજીના હવાલે કરી દીધી. તેને માની લીધું કે તે માણસ તેના નસીબમાં ન હતો, તો બસ એક ઝાંઝવાના જળ જેવો હતો, જેની પાછળ ભાગતા ભાગતા તેને પોતાની જાતને ખોઈ દીધી. પોતાનું દિલ તો તે પહેલી મુલાકાતમાં જ તે માણસ પર છોડી આવી હતી. પોતાની સાથે જો કંઈ લાવી હતી તો બસ આદ્વિક સિન્હાની યાદો અને તેનો પ્રેમ. તે ફોન વાપરી રહી હતી ત્યારે જ આદ્વિકનું એક ગુડ બાય સ્ટેટસ સામે આવ્યું હતું. થોડા દિવસો પહેલાં જ તેના પપ્પાએ સારા માર્ક્સથી ઇન્ટરમીડિયેટ પાસ કરવા પર તેને નવો ફોન ગિફ્ટ કર્યો હતો અને પ્રિયાંશીએ સૌથી પહેલાં તે જ ફોનમાં આદ્વિકનો નંબર સેવ કર્યો હતો. ત્યારે જ તે અલવિદાવાળું સ્ટેટસ દેખાયું. તે સમજી શકી નહોતી કે આદ્વિકે અલવિદા તેને કહ્યું હતું પછી આ શહેરને. આખી રાત તેની આંખોમાં જ પસાર થઈ ગઈ હતી. તેનું દિલ વારંવાર ચીસ પાડીને કહી રહ્યું હતું કે એક છેલ્લી વાર તેને મળી આવ. તે જઈ રહ્યો છે. પછી તેને નક્કી કર્યું કે તે છેલ્લી વાર તે પથ્થર દિલના માણસને જરૂર મળશે. કદાચ આ વખતે તે પથ્થરને તેની હાલત પર તરસ આવી જાય. કદાચ આ વખતે તે તેનો પ્રેમ તેને પાછો આપી દે. અને દૂર ઊભેલું કિસ્મત તેની આશા પર દર્દથી સ્મિત કરી ઉઠ્યું હતું. સવારે તે ધડકતા દિલ સાથે ઊભી થઈ હતી. એક અજીબસી બેચેનીએ તેને ચારે તરફથી ઘેરી રાખી હતી. તે પોતાની માંથી જૂઠું બોલવા નહોતી માંગતી, એટલા માટે તેને બધું સાચું જણાવીને આદ્વિક સિન્હાને પહેલી અને છેલ્લી વાર મળવાની પરવાનગી માંગી. તેની મા આ વાત માટે તૈયાર નહોતી, પરંતુ દીકરીના પ્રેમની સામે મજબૂર થઈને તેમણે તેને પરવાનગી આપી દીધી. આ પહેલાં તેના દિલે ક્યારેય આદ્વિકને મળવાની આટલી ઈચ્છા કરી નહોતી, પરંતુ આ વખતે તેને લાગી રહ્યું હતું કે જો તે છેલ્લી વાર પણ તેને ન મળી તો કદાચ જિંદગીભર એક અધૂર તેની સાથે રહી જશે. ત્યાં આખી હોસ્પિટલમાં તેને શોધી રહી હતી. દરેક વ્યક્તિને તેના વિશે પૂછી રહી હતી, પરંતુ દરેક જણ બસ આ જ કહી રહ્યું હતું કે તે તો અહીંથી જઈ ચૂક્યો છે. તેની પોસ્ટિંગ થઈ ગઈ છે. તે આસપાસની દુનિયાથી બિલકુલ બેખબર થઈ ગઈ હતી. તેને હવે આ વાતની પરવા ન હતી કે લોકો તેના વિશે શું વિચારી રહ્યા છે. તે તડપતી બપોરે ચહેરા પર બેચેની સજાવીને કોઈ ભટકતી આત્મા જેવી લાગી રહી હતી. છતાં પણ તેને આશા હતી કે તે અહીં જરૂર આવશે. જ્યારે તે દરેક જગ્યાએથી માયુસ થઈ ગઈ તો થાકીને એક ખૂણામાં બેસી ગઈ. તેની આંખોમાંથી પડેલા કેટલાક આંસુ તેના કપડામાં સમાઈ ગયા હતા. ખબર નહીં, તેનો વિશ્વાસ એટલો મજબૂત હતો કે ભક્તની આખરી ઈચ્છા પૂરી કરવાની હતી. ત્યારે જ અચાનક સામેથી કોઈ પસાર થયું હતું. તેને ચહેરા પર માસ્ક લગાવેલું હતું. તેનું દિલ એકદમ જોરથી ધડક્યું. તેને લાગ્યું કે જાણે કદાચ એ જ અહીંથી પસાર થઈને ગયો છે. દિલ થયું કે ભાગીને તેની પાસે ચાલી જાય. તેને પૂરો ભરોસો નહોતો કે તે આદ્વિક સિન્હા જ છે કે પછી કોઈ બીજું, પણ તેનું દિલ વારંવાર ચીસ પાડીને કહી રહ્યું હતું કે એ જ માણસ છે. પરંતુ તેને પોતાના દિલની વાતને નજરઅંદાજ કરી દીધી, કારણ કે તે પોતાની લાચારીના લીધે કોઈની સામે પોતાને અપમાનિત કરવા નહોતી માંગતી. જે ડૉક્ટરને તમે શોધી રહ્યા હતા ને, તે હમણાં જ તમારી પાસેથી થઈને ગયા છે. એ જ માણસ તેની પાસે આવીને બોલ્યો, જેને તેને થોડીવાર પહેલાં આદ્વિક વિશે પૂછ્યું હતું. તે માણસના શબ્દો હજી પૂરા પણ નહોતા થયા કે પ્રિયાંશી તે જ દિશામાં દીવાનીઓની જેમ ભાગી હતી, જે તરફ તેને આદ્વિકને જતો જોયો હતો. તે પહેલી વાર પોતાના મહેબૂબને આ રીતે મળી રહી હતી. તેનું દિલ જાણે ધડકવાનું ભૂલી ગયું હતું. તે એટલો ખૂબસૂરત હતો કે તેને પલક ઝબકાવ્યા વગર આખી જિંદગી જોઈ શકાતો હતો, સાંભળી શકાતો હતો. હેલો, રોકાવ. ભાગતા આવવાને કારણે તેનો શ્વાસ તેજ ચાલી રહ્યા હતા. તેણે ઊંડો શ્વાસ લેતા તેને અવાજ આપ્યો હતો. હેલો. તેને પ્રિયાંશીને ધ્યાનથી જોતા જવાબ આપ્યો હતો. તેની આંખોમાં એક અજીબસી ચમક હતી, જે કદાચ પ્રિયાંશી માટે બિલકુલ નહોતી. કદાચ તે તેની પર્સનાલિટીનો હિસ્સો હતી. હું તમને મળવા આવી હતી. આખરી વાર તમે જઈ રહ્યા છો ને? એટલે જ તેની અવાજમાં ઈચ્છવા છતાં પણ ભીનાશ ઉતરી આવી હતી. અચ્છા, ઠીક છે. અને તમારી તબિયત કેવી છે? તે તેની તૂટેલી હાલતને નજરઅંદાજ કરતા સામાન્ય રીતે પૂછવા લાગ્યો. પ્રિયાંશીના દિલમાં એકસાથે કેટલાય તીર ઉતરી ગયા હતા. તેનો મહેબૂબ ફક્ત બેરહેમ જ નહીં, ખૂબ બેપરવા પણ હતો.
તેના દિલે આખરે આ માની લીધું હતું જે હું ઠીક છું. તે તેની તસવીરને પોતાની આંખોમાં વસાવતા ધીમેથી બોલી હતી. તેને બીજો કોઈ જવાબ ન આપ્યો. બસ ખામોશીથી નજરો ઝુકાવી જમીનને જોતો રહ્યો અને તે તેને એક ટીશે જોઈ રહી હતી. ખબર નહીં જિંદગી ફરી ક્યારે તેને પોતાના મહેબૂબના દીદાર કરવાનો મોકો આપતી. મારે હવે ચાલવું જોઈએ, મોડું થઈ રહ્યું છે. તે અચાનક માથું ઊંચું કરીને બોલ્યો હતો. પ્રિયાંશુનું દિલ કાપી ઉઠ્યું. જુદાઈનો વખત નજીક આવી ગયો. આદ્વિક, શું તમને મારી આંખોમાં દુઃખોની આ સૂકી નદી નજર નથી આવતી? છતાં પણ તમે મન ઠુકરાવીને જઈ રહ્યા છો, મન તોડીને જઈ રહ્યા છો. તેના હોઠો પરથી ફરિયાદો તૂટીને બહાર આવી. તે તેના શબ્દોથી થોડી ક્ષણો માટે ખામોશ રહી ગયો. મને માફ કરી દો પ્રિયાંશજી, હું તમારા માટે પોતાના દિલમાં જગ્યા ન બનાવી શક્યો. તે કોઈ ગુનેગારની જેમ બોલ્યો હતો. તેની તસવીર પ્રિયાંશીની આંખોમાં ધૂંધરી પડી ગઈ. આદ્વિક, આવી જા, અમે લેટ થઈ રહ્યા છીએ. ત્યારે જ કેટલાક છોકરાઓનો અવાજ તેના કાનોમાં પડ્યો જે ગાડીમાંથી તેને બોલાવી રહ્યા હતા. એક તરફ તે હતી જેને પૂરી શિદ્દતથી ચાહ્યું હતું કે આ પલ અહીં જ રોકાય છે, પૂરી દુનિયાનો સમય અહીં જ થમી જાય. હું ચાલું છું, મને મોડું થઈ રહ્યું છે, પોતાનું ખ્યાલ રાખજો, બાય. તે તેને રોકવા માંગતી હતી પણ જવાવાળા ક્યાં રોકાય છે? બધું ખત્મ થઈ ગયું. તેની બધી ઈચ્છાઓને ઉમીદો તેના દિલમાં અધૂરી હસરત બનીને દફન થઈ ગઈ. તે ચાલ્યો ગયો હતો નવી મંઝિલોની તલાશમાં. તેને જવાની બહુ ઉતાવળ હતી અને જવાવાળાઓને અવારનવાર ઉતાવળ જ હોય છે. તેને પણ હતી. તેને જી ભરીને જોવાનો એક મોકો પણ ન આપ્યો. તે જે ખામોશીથી તેની જિંદગીમાં આવ્યો હતો તે જ ખામોશીથી ચાલ્યો પણ ગયો. તે રડવા નહોતી માંગતી પણ તેને દૂર જતો જોઈને તેની આંખો ભરાઈ આવી હતી. એક રખડતું આંસુ તેની આંખોમાંથી નીકળીને જ રસ્તાઓની ધૂળ બની ગયું હતું. જે રસ્તાઓ પર તે ઇન્સાનને પહેલી વાર મળી હતી એ જ રસ્તાઓ પર તે તેનાથી બિછડી પણ ગયો હંમેશા માટે. તેણે દર્દ ભરેલી નજરોથી તેને પોતાનાથી દૂર જતો જોયો. જો તે એકવાર પણ પલટીને પ્રિયાંશીને જોઈ લેતો તો કદાચ જવાનું ભૂલી જાય, પણ તેને પલટીને પણ ન જોઈ. તે થાકીને ત્યાં જ જમીન પર બેસી ગઈ. એવું લાગી રહ્યું હતું કે જાણે તે પોતાનું બધું જ હારી ગઈ હોય અને સચમુચ તે આ સફરમાં પોતાનું બધું જ હારી ચૂકી હતી. તેને આ મોહબ્બતની સફરમાં લાંબી તકલીફો સિવાય કંઈ જ નહોતું મળ્યું. તે હારી ગઈ, તેની મોહબ્બત હારી ગઈ અને તે ઇન્સાન જીતી ગયો. એ પથ્થરદિલ ઇન્સાન સાથે પોતાનું દિલ અથડાવતા તે પોતે પણ પથ્થર થઈ ગઈ. યાર, આ છોકરી કોણ હતી? તેમની કાર હજી હોસ્પિટલની સીમાથી બહાર નીકળી હતી કે તરુણે સવાલ કર્યો. આદ્વિક, જે અત્યાર સુધી ચૂપચાપ ફોન ચલાવી રહ્યો હતો, તેના સવાલ પર થોડો ચોંક્યો. મારી પેશન્ટ હતી, તેને નાનો એવો જવાબ આપ્યો. ફરી બીજી વાર ફોનમાં બિઝી થઈ ગયો. પણ સાચું તો એ હતું કે તે આ બાબતે કોઈ વાત જ નહોતો કરવા માંગતો. તેના દિલની હાલત અજીબ થઈ રહી હતી. પ્રિયાંશીએ કહેલા શબ્દો અત્યાર સુધી તેના કાનોમાં ગુંજી રહ્યા હતા. પણ તે તમારી પેશન્ટ તો નહોતી લાગી રહી. નૈતિક જે હર વસ્તુને બહુ ધ્યાનથી ઓબ્ઝર્વ કરતો હતો તે શંકા ભરેલી નજરોથી જોતા બોલ્યો. તેને જોઈને તો બિલકુલ નહોતું લાગી રહ્યું કે તે સિર્ફ તમારી પેશન્ટ છે. ના, એવું કંઈ નથી. તે સિર્ફ મારી પેશન્ટ જ હતી. આદ્વિકે ફરી વાત ટાળવા ચાહી, પણ તે પણ જાણતો હતો કે તેના દોસ્તો સાચું જાણ્યા વગર તેનો પીછો છોડવાના નહોતા. હવે બતાવી પણ દે યાર, શું વાત છે? કારણ કે આપણે બધા જાણીએ છીએ કે મામલો એ નથી જે તું બતાવી રહ્યો છે. આખર સુધી તે છોકરી આપણી કારને પાછળથી જોતી રહી છે. શું કોઈ પેશન્ટ આ રીતે ડૉક્ટરની કારને જતી જોઈ રહે છે? વેદ, જે અત્યાર સુધી ચૂપચાપ ડ્રાઈવ કરી રહ્યો હતો, એકદમથી બોલ્યો હતો. આદ્વિકે આ વખતે ઊંડો શ્વાસ લીધો. તે મને આખરી વાર મળવા આવી હતી. મારી પેશન્ટ હતી અને મારાથી પ્રેમ કરી બેઠી હતી. તેને મુશ્કેલીથી સાચું જણાવ્યું હતું. અમને તો પહેલાં જ સમજાઈ ગયું હતું. આ વખતે તરુણ બોલ્યો. જે રીતે તે ભાગતી તારી તરફ આવી હતી ને અને તને એકટીશે દીવાનગીની જેમ જોઈ રહી હતી, તે વખતે જ સમજી ગયા હતા કે તે તને પસંદ કરે છે. આદ્વિક ચૂપચાપ તેની બધાની વાતો સાંભળી રહ્યો હતો, પણ કોઈને જવાબ આપવાની હિંમત નહોતો કરી શકતો. તેને થાકીને માથું કારની સીટ પર ટેકવી દીધું. તેના દિલના કોઈ ખૂણામાં એ માસૂમ છોકરીનો ખ્યાલ આવ્યો હતો, જેને તે પોતાની પાછળ રડતી છોડીને આવ્યો હતો. કદાચ તે તેની મોહબ્બતના કાબિલ ન રહી હોય, પણ પ્યાર કર્યા જવાના કાબિલ તો જરૂર હતી. તેના ઝમીરે તેને અંદર સુધી ઢંઢોળી દીધો હતો. 5 વર્ષ પછી તેની ડ્યુટી ઇમરજન્સી વોર્ડમાં લાગી હતી.
તેને લખનૌ આવ્યાને ઘણા દિવસો થઈ ચૂક્યા હતા. આજે તેની ડ્યુટીનો પહેલો દિવસ હતો. તે એક એક કરીને બધા દર્દીઓને ચેક કરી રહ્યો હતો. 5 વર્ષોમાં આદ્વિક સિન્હા પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. તેની કનપટ્ટીઓ પર હલકી સફેદી ઉતરી આવી હતી. આંખો હંમેશા હલકી લાલ રહેતી, જેના પર કાળા ફ્રેમના ચશ્મા તેને કાફી મેચ્યોર બનાવતા હતા. ચહેરાની જૂની ચમક ફીકી પડી ગઈ હતી અને શરીર જાણે બધી સ્ફૂર્તિ ખત્મ થઈ ગઈ હતી. તેની પર્સનાલિટીમાં એક અજીબ ઠેરાવ અને થાક આવી ગયા હતા. સર પ્લીઝ, તમે અમારી સાથે ચાલો. ત્યારે જ એક નર્સ ભાગતી તેની તરફ આવી હતી. આઈસીયુમાં એક પેશન્ટ છે, તેની હાલત બહુ ખરાબ થઈ રહી છે. આદ્વિક તે વખતે દર્દીઓને ચેક કરી રહ્યો હતો. ત્યાં કોઈ બીજા ડૉક્ટર નથી કે શું? તેને હેરાનીથી પૂછ્યું. ના સર, આ વખતે ત્યાં કોઈ ડૉક્ટર નથી, એટલે જ તો તમને બોલાવવામાં આવી છું. તે પેશન્ટ શ્વાસ નથી લઈ શકતી, નર્સ પરેશાન થઈને કહ્યું. તો તે તુરંત તેની સાથે આઈસીયુ તરફ વધી ગયો. બંને તેજીથી ભાગતા આઈસીયુના દરવાજા સુધી પહોંચ્યા હતા. પણ ત્યાં પહોંચતા જ આદ્વિકના કદમ જાણે જામી ગયા હતા. તેની આંખોની સામે જાણે પૂરી દુનિયા ઘૂમી ગઈ. એક પળ માટે તેને લાગ્યું કે કદાચ તેને ખોટું જોયું હોય, પણ નહીં, તે એ જ હતી પ્રિયાંશી. મશીનોમાં ઘેરાયેલી, બિલકુલ નિશ્ચલ પડેલી. આદ્વિકના દિલમાં એક તેજ દર્દ ઉપડ્યું. તે લગભગ દીવાનાની જેમ તેની તરફ ભાગ્યો હતો. પીળો પડેલો ચહેરો, સૂકેલા હોઠ, આંખોની નીચે કાળા ઘેરા અને ઉપસેલા હાડકાં. તેને લાગ્યું કે કોઈએ તેને અંદરને અંદર અંધારા ઊંડા કૂવામાં ખેંચી રહ્યું. તેને એક સેકન્ડનું પણ મોડું ન કર્યું. તુરંત તેને ઇલેક્ટ્રિક શોક આપ્યો. 2, પછી 3 શોક આપ્યા બાદ આખરે તેના શ્વાસ પાછા ચાલવા લાગ્યા. અને જેવું તેને પ્રિયાંશીના સિન્હાને ફરી શ્વાસ લેતા જોયું, આદ્વિકને એવું મહેસૂસ થયું કે જાણે તેના પોતાના શ્વાસ પાછા ફરી આવ્યા હોય. આ પેશન્ટ ક્યારથી અહીંયા આઈસીયુમાં છે? તેને પ્રિયાંશીના ચહેરાને દર્દ ભરેલી નજરોથી જોતા નર્સને પૂછ્યું. સર, આ પેશન્ટ તો છેલ્લા 5 વર્ષથી કોમામાં છે. 5 વર્ષ પહેલાં એમનું આ જ હોસ્પિટલની બહાર મેઇન રોડ પર એક્સિડન્ટ થયું હતું. એક્સિડન્ટ બહુ ખરાબ હતું, એના જ કારણે આ કોમામાં ચાલી ગઈ, નર્સ બોલી રહી હતી. અને આદ્વિકને લાગી રહ્યું હતું કે હવે તે પોતાના પગો પર વધારે વાર ઊભો નહીં રહી શકે. તેને મુશ્કેલીથી પાછળ રાખેલી બેન્ચનો સહારો લીધો, નહીંતર કદાચ તે ત્યાં જ પડી જાય. ઠીક છે, તમે જાઓ. નર્સ ત્યાંથી ચાલી ગઈ હતી. તે ત્યાં જ પ્રિયાંશીની પાસે તૂટીને બેસી ગઈ. 5 વર્ષોથી આંખોમાં ઠરેલા આંસુ આજે વહી નીકળ્યા. પાછો ફરી આવ્યો છું પ્રિયાંશી. તેને તેના બેજાન પડેલા હાથને પોતાની આંખોથી લગાવતા ભારે અવાજમાં કહ્યું હતું. પણ સામેવાળાને અહેસાસ જાણે થાકીને હવે હંમેશા માટે ખામોશ થઈ ચૂક્યા હતા. તેના ભીતર કોઈ હલચલ ન થઈ. તે દર્દની ઇંતહા પર ફૂટી ફૂટીને રડી પડી. હે ભગવાન, મને માફ કરી દો, અમે શું કરી દીધું? મને નહોતી ખબર કે મારાથી આટલું મોટું પાપ થઈ જશે. મને માફ કરી દો, બહુ મોટો ગુનેગાર છું. આ માસૂમ પ્યારને સમજી ન શકી. મને મોતના મોઢામાં ધકેલી દીધી. હું આની મોહબ્બતની આગળ હારી ગયો છું. ભગવાન, આને જિંદગી આપી દો અને મારી ખાતર પાછી લાવી દો. નહીંતર હું પૂરી જિંદગી પોતાને માફ નહીં કરી શકું. આ દર્દ, આ પસ્તાવો મારી રૂહને જખમ કરી દેશે, મારું જીવવું મુશ્કેલ કરી દેશે. તે માથું ઝુકાવી ફર્શ પર બેસી રડી રહ્યું હતું, બિલકુલ તેવી જ રીતે જેમ 5 વર્ષ પહેલાં પ્રિયાંશી તેની મોહબ્બતમાં તડપી તડપીને રડી હતી. આજે જાણે અતીત પોતાને દોહરાવી રહ્યો હતો. તે પણ તેવી જ રીતે તૂટીને દુઆ કરી રહ્યો હતો, જેમ ક્યારેક પ્રિયાંશીએ કરી હતી. જ્યારે દિલને દુઆથી થોડી સુકૂન મળ્યું તો તે ભગવાનના ચરણોમાંથી ઉઠ્યો. આદિકા, બેટા આવી જા, ખાણું ખાઈ લે. આરતીજીએ તેને અવાજ દીધો હતો. તે ભીની આંખો સાથે પ્રેયર મેટ સમેટીને રૂમની બહાર નીકળી આવી. બહાર બધા લોકો લોન્જમાં ખાણું ખાઈ રહ્યા. તે પણ ચૂપચાપ જઈને બેસી ગયો. બેટા, 4 વર્ષ થઈ ગયા છે તમારી સગાઈને. હવે તો લગ્ન માટે હા બોલી દે. તને પહેલો કોડિયો તોડ્યો હતો કે હંમેશાની જેમ તેની માએ લગ્નનો મુદ્દો છેડી દીધો. તેના હાથ ત્યાં જ રોકાઈ ગયા. મમ્મી, તમે ફરી જ વાત શરૂ કરી દીધી. કમસે કમ આને ચેનથી ખાણું તો ખાવા દો. વિહાન જે આદ્વિકનો મોટો ભાઈ હતો, તેના હાથ રોકાતા જ જોઈ બોલી પડ્યું. તો હું ક્યારે ના પાડી રહી છું ખાવાની? હું તો બસ એ ઈચ્છું છું કે મારો દીકરો પણ પોતાનું ઘર વસાવી લે. જો આના વાળ પણ સફેદ થવા લાગ્યા છે. આરતીજીએ તેના સફેદ થતા વાળને જોતા કહ્યું, જેથી કદાચ એ જ વાતથી લગ્ન માટે માની જાય. મમ્મી, ફિલહાલ હું કોઈ સંબંધ બંધાવવાની હાલતમાં નથી. તે સપાટ લેજામાં કહીને ત્યાંથી ઉઠી ગઈ. પાછળ બધા તેને અવાજો આપતા રહી ગયા. મને તો કોઈ છોકરીનો મામલો લાગે છે,
નહીતર કોણ આટલી લાંબી સગાઈ લટકાવીને રાખે? આ વર્ષા ભાભી હતા, જેમણે ધીમેથી પોતાનું રાય આપ્યું, પણ તેમની વાત ફક્ત વિહાને સાંભળી હતી. મમ્મી પપ્પા હજી પણ આદ્વિકના બદલતા સ્વભાવને લઈને આપસમાં વાતો કરી રહ્યા હતા, જે દિન બદિન વધુ ને વધુ ચૂપ અને સખ્ત થતું જઈ રહ્યું હતું. ચૂપ થઈ જાઓ, કેમ આગમાં ઘી નાખી રહી છો? વિહાને તેને ચૂપકેથી વઢ્યું તો તે મોઢું બનાવીને ખામોશ થઈ ગઈ. તે ફરી એ જ જગ્યા પર આવી ગયો હતો જ્યાં 5 વર્ષ પહેલાં પ્રિયાંશુ તેને આખરી વાર મળવા આવી હતી. બધા જૂના દ્રશ્યો તેની આંખોની સામે ધૂંધળા થઈને ઘૂમવા લાગ્યા હતા. તે એક પથ્થર પર જઈને બેસી ગયો જ્યાં ક્યારેક પ્રિયાંશી થાકીને બેસી હતી. અહીંથી ગયા પછી તે તેને એક વાર પણ ભૂલી નહોતો શક્યો. દિલ પર હજારો બોજ લઈને તે આ શહેરથી ગયો હતો. તેના પોતાના દિલે જ તેને એવો ધોકો આપ્યો હતો કે તે પોતે હેરાન રહી ગઈ. આ 5 વર્ષ તેને કેવી રીતે તપતા રણમાં ઉઘારા પગે ચાલીને ગુજાર્યા હતા એ તે જ જાણતો હતો. તે જિંદગીની એક પળ પણ સુકૂનથી જીવી નહોતો શક્યો. જ્યારે પણ ખુશ રહેવાની કોશિશ કરતો, પ્રિયાંશીની સૂની આંખો તેની સામે આવી જતી અને પછી તે પૂરી દુનિયાથી ખામોશ થઈ જતો. કેટલાય દિવસ તે કોઈની સાથે વાત પણ નહોતો કરતો. તેની મોટાભાગની રાતો તેને યાદ કાઢતા ગુજરતી. એટલું વિચારતો કે માથું દર્દથી ફાટવા લાગતું, પણ તેના ખ્યાલોથી પીછો નહોતો છૂટતો. તાનિયા, જે તેની મંગળતર હતી, જે પોતે પણ ખૂબ ખૂબસૂરત હતી, જેને તે ક્યારેક પસંદ કરતો, તેનાથી પણ હવે તે બિલકુલ બેરૂખો થઈ ચૂક્યો હતો. એ બંનેની સગાઈને 4 વર્ષ થવાના હતા, પણ તેનું દિલ ન જાણે ક્યાં ખોવાઈ ગયું. જિંદગી તેને એક અજીબ મોડ પર લાવીને ઊભી રાખી ચૂકી હતી. હર વસ્તુ તેનું મન જાણે ઉઠી ગયું હતું. તેને સમજાતું નહોતું કે તે સુકૂનની તલાશમાં ક્યાં જાય જ્યાં તેને પ્રિયાંશીની યાદોથી છુટકારો મળી શકે, અંતે બેપડ ખુલીને જીવી શકે. પણ એવું ક્યારેય ન થયું. એ સાધારણ છોકરીએ તેના ખ્વાબો, તેના ખ્યાલો અહીં સુધી કે તેના દિલ સુધીમાં પોતાની જગ્યા બનાવી લીધી. તેને પ્રિયાંશીના વિશે સેંકડો વાર વિચાર્યું, પણ ક્યારેય કોઈ ફેસલો નહોતો કરી શક્યો. પણ આજે તેને આ હાલતમાં જોઈને તેનું દિલ તૂટીને રડી પડ્યું. તે વિખેરાઈ ગયો. હવે તે પોતાના દિલની બેચેનીને સમજી ચૂક્યો હતો. જ્યારે તે છોકરી તેની વજહથી પૂરી રીતે તૂટી ગઈ હતી, તો પછી તે ક્યાં હકથી સુકૂન પામી શકતો હતો? કર્મોનો હિસાબ તો આપવો જ પડે ને. તેને પ્રિયાંશીને તોડી હતી, એટલા માટે તેનું પોતાનું તૂટવું પણ જરૂરી હતું. ઉઠી જા પ્રિયાંશી, તારો આદ્વિક પાછો આવી ગયો છે તારી પાસે. ઉઠને. જો તારી દુઆઓ આખરે કબૂલ થઈ ગઈ, જો ભગવાને મારું દિલ તારી તરફ વાળી દીધું પૂરી રીતે, તને તોડીને હું પોતે પણ તૂટી ગયો છું. પ્લીઝ ઉઠી જા. અને પહેલાં કે મારા શ્વાસોની મોહલત પણ ખત્મ થવા લાગી, મને પણ આ જિંદગીની કેદમાંથી છુટકારો મળવા લાગ્યો. તે રડી રહ્યો હતો, તેને ફરિયાદ કરી રહ્યો હતો, પણ આજે તે પણ બિલકુલ તેવી જ રીતે પથ્થર થઈ ચૂકી, તેની જેમ ખામોશ, બેઅસર. ત્યારે જ અચાનક કોઈ રૂમની અંદર આવે. તેને જલ્દીથી પોતાની આંખો લૂછી, તો તમે છો મારી દીકરીની આ હાલતના જવાબદાર? પ્રિયાંશીની માના અવાજમાં ઊંડું દર્દ હતું. આદ્વિકે માથું ઊંચું કરીને જોયું. સામે નબળી એવી ઘરડી ઓરત ઊભી હતી, જેને દીકરીના ગમે અંદર સુધી તોડી દીધી. કાશ તે દિવસે હું તેને તમને મળવા જવા જ ન દેત, તો આજે મારી દીકરી આ હાલતમાં ન હોત. તેમનો અવાજ દર્દથી કાપી રહ્યો હતો. આદ્વિકનો પસ્તાવો હજી વધી ગયો. તેની આંખો દર્દ અને શરમથી લાલ થઈ ગઈ. તેની પાસે પોતાની સફાઈ કહેવા માટે કંઈ પણ શબ્દ નહોતો. તે સચમુચ બેરહેમ હતો. તેને ખુદ આ વાત માની લીધી. કાશ મારા હાથમાં હોત તો સમયને પાછળ પલટાવી દે. તે સિર્ફ એક લાઈન બોલીને ખામોશ થઈ ગઈ. પ્રિયાંશીની માં તેને અફસોસથી જોઈને ત્યાંથી ચાલી ગઈ. તે ઇન્સાનને શું જ કહેત, જે પોતે જ સમય અને હાલતનો મારેલો હતો. સમયનું કામ હોય છે ગુજારવું, અને તે ગુજરી રહ્યો હતો. તે પોતાની રફતારથી તેજીથી ભાગી રહ્યો હતો, પણ ના જાણે કેટલાયને ઇંતજારની સૂડી પર લટકાવેલા હતા, અને ના જાણે કેટલાયને ઉમ્મીદોથી બાંધેલા હતા. આદ્વિક કસૂર પ્રિયાંશીની પાસે આવતો, તેનાથી વાતો કરતો, તેનાથી માફી માંગતો. તે જાણતો હતો કે તે બધું સાંભળે છે, મહેસૂસ કરે છે, બસ બોલી નથી શકતી. તેની પાસે આવીને તેના બેચેન દિલને એક અજીબ સુકૂન મળતો. હોસ્પિટલનો પૂરો સ્ટાફ તેનો ઝુકાવ તે દર્દી તરફ જોતો હતો, પણ તેની રોઆબદાર પર્સનાલિટીના કારણે કોઈની હિંમત નહોતી થતી કે કોઈ તેને સવાલ કરી શકે. આ જ રીતે સમય ગુજરતો ગયો. 2 વર્ષ બીજા વીતી ગયા. હવે આદ્વિકના વારમાં સાફ સફેદી નજર આવવા લાગી. જ્યારે કે તેની ઉંમર હજી એટલી પણ વધારે નહોતી, પણ પ્રિયાંશીના દર્દે તેને અંદરથી ખોખલો કરી દીધો.
તે પોતાની ઉંમરથી કેટલાય ગણો વધારે મોટો અને થાકેલો લાગવા માંડ્યો. સર, આઈસીયુ વાળા પેશન્ટને હોશ આવી ગયો છે. તે એક દર્દીને ચેક કરી રહ્યો હતો કે ત્યારે જ નર્સ હાંફતી આવીને બોલી હતી. તેના હાથમાંથી સ્ટેથોસ્કોપ છૂટીને જમીન પર પડી ગઈ. કોઈએ તેને જિંદગીના સૌથી મોટા સમાચાર સંભળાવી દીધા. તે લગભગ પાગલોની જેમ આઈસીયુ તરફ ભાગ્યો. દરવાજો ખોલીને તે અંદર ગયો તો ત્યાં બીજા પણ ડૉક્ટર મોજૂદ હતા. 7 વર્ષ પછી પ્રિયાંશીને હોશ આવ્યો હતો. એ બધા માટે કોઈ ચમત્કારથી કમ નહોતું. નહીંતર લોકો તો કેટલાક મહિનાઓ પછી જ કોમામાં દમ તોડી દેતા. બધા ડૉક્ટર તેને અલગ અલગ સવાલ પૂછીને તસલ્લી કરી રહ્યા હતા કે તેની યાદદાશ્ત પર કોઈ અસર તો નથી પડી. અને તે ત્યાં દૂર ઊભો બસ પ્રિયાંશીના ચહેરાને જોઈ રહ્યો હતો. એ જ ચહેરો જેમાં હવે તેની પૂરી જિંદગી વસવા લાગી હતી, જે તેના દિલના ધબકારા સાથે ધબકવા લાગ્યો હતો, જે તેની રગોમાં લોહીની જેમ દોડવા લાગ્યો. કોંગ્રેચ્યુલેશન ડૉક્ટર, તમારા પેશન્ટને હોશ આવી ગયો. એક લેડી ડૉક્ટર તેને વધાઈ આપતા તેની તરફ વધી હતી. થેન્ક યુ, તેને ધીમેથી કહ્યું. નજરો ફરીથી પ્રિયાંશી પર ટકી ગઈ. તેણે હજી સુધી તેને જોયો પણ નહોતો. જ્યારે બધા ડૉક્ટર્સ રૂમમાંથી બહાર ચાલ્યા ગયા તો તે દબે કદમે તેની તરફ વધ્યો હતો. પ્રિયાંશી તેનાથી બેખબર ફરીથી આંખો બંધ કરીને સૂઈ ચૂકી હતી. તેના ઘરવાળાઓને પણ ફોન કરીને આ સમાચાર આપી દેવાયા હતા. પ્રિયાંશી તેને પાસે જઈને ધીમેથી પોકાડી. એ જાણીતા વાત પર તેને ગરદન મરોડી અજાણે પથ્થર થઈ ગઈ. સામે આદ્વિક ઊભો હતો. આદ્વિક તેની જુબાન સદમાથી મૂંગી રહી ગઈ. શબ્દો જાણે નીકળી જ નહોતા રહ્યા. આદ્વિકના દિલને જાણે લાંબા અરસા પછી સુકૂન મળ્યું હતું કે તે તેને ઓળખી ગઈ હતી એક જ પળમાં. આ અહેસાસ જ તેની ઉંમર વધારી ગયો હતો. હા, હું તારો આદ્વિક પ્રિયાંશી પાછો આવી ગયો છું, હંમેશા હંમેશા માટે, તારા માટે, તારી પાસે. તે ભીની આંખો સાથે કહેતો તેનો હાથ પકડી ગયો. પ્રિયાંશીએ ખાલી નજરે તેને જોયો, પછી પોતાના હાથને તેના હાથમાં જોયો અને બીજી જ ક્ષણે એક ઝટકા સાથે તેની છાતીએ વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી. એવી તૂટી કે જાણે આખી દુનિયા સદબદ થઈ ગઈ. માણસની આંખોમાંથી પણ આંસુ વહેતા રહે. તું જીતી ગઈ પ્રિયાંશી, તું જીતી ગઈ. તારો પ્રેમ જીતી ગયો. તે ભીના અવાજે બોલતો તેને વધુ રડવા માટે મજબૂર કરી. 7 વર્ષ પછી તે પ્રેમની સજા કાપીને પાછી આવી હતી. તે સફળ રહી હતી. પોતાની અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ ચૂકી હતી. તેને તેનો પ્રેમ સોંપી દેવામાં આવ્યો હતો. તેના પર કૃપા હતી. તેની પ્રાર્થનાઓ નકામી ગઈ નહોતી. તે માણસને તેની તરફ મોકલી દેવામાં આવ્યો હતો અને પૂરી રીતે તેનો બનાવીને મોકલ્યો હતો. રહસ સહન કરીને તે બંને બસ એકબીજાને પામી ગયા હતા. હોસ્પિટલની બારીમાંથી આકાશમાં ઉડતા પક્ષીઓ તે બંને પ્રેમ કરનારોને પ્રેમથી જોયા અને પછી પોતાના માળાઓ તરફ લોટી ગયા. પ્રિયાંશ અને આદ્વિકના મિલનની એક ક્ષણ પછી હોસ્પિટલનું વાતાવરણ જાણે બદલાઈ ગયું. જે લોકો વર્ષોથી તેને કોમા પેશન્ટ કહીને જોઈ ચૂક્યા હતા, આજે એ જ લોકો તેને જીવનમાં પાછી ફરતી જોઈને હેરાન હતા. મશીનોના અવાજો હવે ડર નહીં પણ આશા જેવા લાગી રહ્યા. થોડા જ કલાકોમાં પ્રિયાંશીના ઘરના લોકોને ખબર પહોંચી ગઈ. સૌથી પહેલાં તેની મા માયાદેવી દોડતી હોસ્પિટલ પહોંચી. જેવી તેમણે પોતાની દીકરીને હોશમાં જોઈ, તેમના પગ લથડવા લાગ્યા. 7 વર્ષ લાંબા સમય પછી તેમણે દીકરીને એક લાચાર શરીરની જેમ પલંગ પર પડેલી જોઈ. દરરોજ તેઓ તેના વાળમાં હાથ ફેરવતા, બસ એ જ દુઆ કરતા કે એકવાર તો આંખ ખુલી જાય, અને આજે એ જ આંખો ખુલી હતી. માયાદેવી ધીમે ધીમે આગળ વધ્યા, જાણે ખાતરી કરવા માંગતા હોય કે આ સપનું નથી. પ્રિયાંશી, તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. પ્રિયાંશીએ ધીમેથી ગરદન ફેરવી અને પોતાની માને જોઈ. બસ એક ક્ષણ અને બંનેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. માએ દોડીને પોતાની દીકરીને ગળે લગાવી લીધી. રડતા રડતા બસ એટલું જ કહી શક્યા, તું પાછી આવી ગઈ પ્રિયાંશી, મારી બચ્ચી પાછી આવી. આદ્વિક ચૂપચાપ ખૂણામાં ઊભો રહ્યા દ્રશ્ય જોઈ રહ્યો હતો. તેના દિલમાં એક શાંતિ ઉતરી હતી, બીજી તરફ ઊંડો અપરાધ ભાવ પણ. તેને લાગતું હતું કે આ 7 વર્ષોનો દર્દ ક્યાંક ને ક્યાંક તેના કારણે જ વધ્યો હતો. આગામી થોડા અઠવાડિયામાં પ્રિયાંશીની હાલત ધીમે ધીમે સુધરવા લાગી. આદ્વિક દરરોજ તેની સાથે રહેતો. તેની દવાઓથી લઈને તેની નાની નાની જરૂરિયાત સુધીનું ધ્યાન રાખતો. માયાદેવી હવે થોડા શાંત થઈ ચૂક્યા હતા, કારણ કે તેમને લાગવા માંડ્યું હતું કે તેમની દીકરી હવે સુરક્ષિત હાથોમાં છે. પછી એક દિવસ આદ્વિકે પ્રિયાંશીને કહ્યું, મેં બહુ મોડું કરી દીધું, પણ હવે વધુ નહીં.
જો તું ઈચ્છે તો હું મારી આખી જિંદગી તારા નામે કરવા માંગુ છું. પ્રિયાંશીએ તેને જોયો. તેની આંખોમાં હજુ એ જૂનો દર્દ હતો, પણ તેની સાથે એક નવો ભરોસો પણ હતો. તે ધીમેથી મુસ્કુરાઈ અને માથું હલાવી દીધું. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ઘરમાં પહેલીવાર આટલા વર્ષો પછી ખુશીઓની ચહેલ પહેલ થઈ. માયાદેવી માટે આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. તેમણે પોતાની દીકરીને દુલ્હનના રૂપમાં જોવાનું સપનું જ છોડી દીધું હતું. ક્યારેય વિચાર્યું પણ નહોતું, પરંતુ આજે તે સાચું થઈ રહ્યું હતું. લગ્નના દિવસે પ્રિયાંશી લાલ જોડામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આદ્વિકે જ્યારે તેને જોઈ રહ્યો હતો તો તેની આંખોમાં ફક્ત પ્રેમ નહીં પણ એક લાંબી પ્રતીક્ષા પણ હતી. બંને એકબીજા સાથે વચનો લીધા, જાણે 7 વર્ષની શાંતિ આજે ખત્મ થઈ ગઈ હોય. રાત આવી તો ઘરમાં આછો આછો પ્રકાશ હતો. ચારે તરફ શાંતિ ફેલાયેલી હતી. પ્રિયાંશી રૂમમાં બેસીને બારીની બહાર જોઈ રહી હતી. આદ્વિક ધીમેથી અંદર આવ્યો અને તેની પાસે બેસી ગયો. બંને વચ્ચે કોઈ કોલાહલ નહોતો, માત્ર દિલના ધબકારા હતા. તમને ખબર છે, આદ્વિકે ધીમેથી કહ્યું, મેં તનખોઈને સમજ્યું કે તમે માત્ર કોઈ સામાન્ય પેશન્ટ નહોતા, તમે તમારી જિંદગી હતી. પ્રિયાંશે તેની તરફ જોયું. તેની આંખોમાં હવે કોઈ ફરિયાદ નહોતી, બસ અપોનપો હતો. તે હળવેથી બોલી, અને દર એ રાત્રે તમને મારી દુઆઓમાં રાખતી રહી, જ્યારે હું મારી પોતાની જાતથી પણ દૂર હતી. આદ્વિકે તેનો હાથ પકડી લીધો. પોતાના નરમ હોઠ તેના હાથો પર રાખતા તેની આંગળીમાં ડાયમંડ રિંગ પહેરાવી દીધી. ખૂબ જ પ્રેમ અને નરમાશથી તેના માથા પર રાખેલો ઘૂમડો તેને હટાવી દીધો. આજે તેને અહેસાસ થઈ રહ્યો હતો કે જે છોકરી તે સામાન્ય શકલ સુરતની છોકરી સમજી રહ્યો હતો, કેટલી હદ સુધી સુંદર હતી. કારણ કે તેનું દિલ તેનામાં ડૂબી ચૂક્યું હતું. કારણ કે જ્યારે પ્રેમ થઈ જાય તો મહેબૂબ ગમે તેવો હોય, આપણને ચાંદ કરતાં પણ વધુ સુંદર લાગે છે. તેનો માંગ ટીકો હટાવતા તેને ખૂબ જ શિદ્દત અને જુનૂનીથી પોતાના ધકતા હોઠોનો સ્પર્શ તેના કપાળ પર રાખ્યો અને પ્રિયાંશીની રગ રગમાં શાંતિ ઉતરી ગઈ. મહેબૂબ તરફથી મળેલો આ તેનો પહેલો સ્પર્શ હતો, જે તેને સુકૂનની દુનિયામાં પહોંચાડી ચૂક્યો હતો. ખૂબ જ નરમાશથી તેના કાનના ઝુમકા ઉતારતા તેના કાનને પોતાના હોઠોથી અડી લીધો હતો. આદ્વિકના નરમ હોઠોનો સ્પર્શ પ્રિયાંશીના અસ્તિત્વમાં કરંટ જેવો ભરી રહ્યો હતો. એક સિસકારી લેતા તે આંખો બંધ કરી ગઈ. ગળામાંથી નેકલેસ નીકળતા તેના બ્લાઉઝની દોરીઓ પણ ખોલી ગયો હતો. ખંભા પરથી બ્લાઉઝ હટાવતા તે પોતાના સ્પર્શથી તેને મહેકાવા લાગ્યો હતો. ખૂબ જ નરમાશથી ઓશિકા પર સુરાવતા તેણે પ્રિયાંશીની આંખોમાં જોયું, જ્યાં ઇશ્ક અને જજ્બાતોનો સમંદર ઉમટી રહ્યો હતો. એક એક કરીને તેણે તેની બંને આંખોને સ્પર્શ કરી લીધો. આંખો પછી તેના નરમ ગાલોને અને પછી તેના નરમ હોઠો પર નમી ગયો હતો. 7 વર્ષોની તરફ અને તરસ હતી. તે પ્રિયાંશીના નરમ હોઠોને જામ પીતા પીતા બુસાવી રહી. તરસ્યા તો પ્રિયાંશી પણ હતી. પાછળથી આદ્વિકના વારમાં હાથ ફસાવતા પોતે આદ્વિકના હોઠોનો જામ પીતા પીતા પોતાની જાતને ભીંજવી રહી હતી. પ્રિયાંશીનો સાથ મળવા પર આદ્વિક જૂનૂની બન્યો. તેના બ્લાઉઝને હટાવતો તેના નરમ ધબકારાને પીવા લાગ્યો અને પ્રિયાંશી મચલતા મચલતા પોતાની આંખો બંધ કરી ગઈ. હવે તેને કંઈ જોઈતું નહોતું. તેને બધું જ તો મળી ગયું. તેનો મહેબૂબ અને મહેબૂબની મદહોશ કરી દેનારી સંગત. આદ્વિકે તેના લહેંગાની ઝીપ ખોલતા તે પહેલાં જ પ્રિયાંશીએ તેના હાથ પકડી લીધા. વાયદો કરો, આદ્વિક ક્યારેય છોડીને નહીં જાઓ. તમારો આદ્વિક હવે તમારાથી મરીને જ જુદો થશે પ્રિયાંશી. પ્રિયાંશીએ તળપીને તેના હોઠો પર આંગળી મૂકી દીધી. ફરીથી પોતાના હોઠો પર આ શબ્દો ન લાવતા આદ્વિક, નહીંતર તમારી પ્રિયાંશી સહન નહીં કરી શકે. તેની આંખોની ભીનાશ આદ્વિકે પોતાના હોઠોથી ચૂમી લીધી હતી. ખૂબ જ નરમાશથી તે તેના અસ્તિત્વમાં ઉતરતા પોતાની જાતને અને પ્રિયાંશીને અસીમ સુખ પહોંચાડવા લાગ્યો. કેટલાક વર્ષો પછી, જાઓ, હું તમારાથી નારાજ છું. તે આજે હોસ્પિટલથી લેટ થઈ ગયો હતો. જ્યારે ઘરે તે તેનાથી અને બાળકોથી જલ્દી આવવાનો વાયદો કરીને ગયો હતો. અરે ના યાર, સોરીને લેટ થઈ ગયું. બસ મિત્રોમાં બેસી ગયો હતો, તે કાન પકડતા બોલ્યો હતો. પ્રિયાંશીના હોઠો પર એક હળવી મુસ્કાન આવી ગઈ. તો પછી આજે અમને બધાને શોપિંગ પર લઈ ચાલો, ત્યારે તમારી સોરી એક્સેપ્ટ થશે. તે મોઢું ફૂલાવીને ઊભી થઈ ગઈ. તે પણ તેની સાથે ઊભો થઈ ગયો. ઠીક છે મારી મલિકાએ આલિયા, આપનો જ ગુલામ સજા માટે હાજર છે. તે માથું નવાવીને ખૂબ જ પ્રેમથી બોલ્યો તો ઘરમાં બાળકોની હસી ગુંજી ઉઠી. તે પણ તેની સાથે હસી. થોડી વારમાં પ્રિયાંશીએ ઘરના બધા લોકોને તૈયાર કરી દીધા હતા અને તે તેની ચાલાકી પર ખીજાઈ ગયો.
જે આજે તેને કંગાર કરવા પર તુલેલી હતી. હું મારા બાળકોની વાત કરી રહ્યો હતો ભાઈ. ભાઈના બાળકોની નહીં, તે નકલી ગુસ્સાથી બોલી. તો ગાડીમાં બેઠેલા વર્ષાભાભી બોલી ઉઠી, ભગવાનથી ડરો આદ્વિક, એટલા કંજૂસ છો, જરાક અમથા બાળકોને લઈ જશો તો શું કંગાર થઈ જશો તમને. તેમના અંદાજ પર પ્રિયાંશી, આદ્વિક અને વિહાનભાઈ બધા ખિલખિલાટ હસી પડી. તેમના લગ્નને 7 વર્ષ થઈ ચૂક્યા હતા. ભગવાને પ્રિયાંશી અને આદ્વિકને જોડિયા દીકરાઓથી આબાદ કર્યા હતા, જ્યારે વિહાન અને વર્ષાના 3 બાળકો હતા, 1 દીકરી અને 2 દીકરા. બધા એકબીજાની સાથે ખુશ અને સંતોષી હતા. દિલોમાંથી મલાલ ઉતરી ચૂક્યો હતો અને સુકુને જગ્યા બનાવી લીધી હતી. આદ્વિક પ્રેમ કેટલો અનમોલ તોહફો છે ને, નસીબ બાળાઓને મળે છે, જેમ કે મને મળી ગયો. બાળકો રમતગમતમાં મગન હતા અને તે બંને ખુલ્લા પગે ઘાસ પર ચાલી રહ્યા હતા. આદ્વિકે તેને પ્રેમભરી નજરોથી જોઈ અને મુસ્કુરાઈ દીધું, હા, અને જેમ કે મને પણ મળી ગયો. પ્રિયાંશે તેનું માથું પોતાના ખંભા પર રાખી દીધું. ત્યારે જ નાનો હર્ષિત દોડતો તેમની તરફ આવ્યો હતો. હાથમાં ગુલાબનું ફૂલ હતું. મમ્મી પપ્પા, આ જુઓ, આ ક્યાંથી લીધું બેટા? પ્રિયાંશીએ પૂછ્યું. ત્યાંથી તોડ્યું છે પપ્પા, તમે મમ્મીને આપી દો. બધા હસી પડ્યા. આદ્વિકે તે ફૂલ લઈને પ્રિયાંશીને આપી દીધું તો તે શરમાઈ ગઈ. આ શું? તમારો રોમાન્સ બધી જગ્યાએ શરૂ થઈ જાય છે, વર્ષા ભાભીએ ચીડવ્યા અને પ્રિયાંશી શરમાઈ ગઈ. આદ્વિક હસી પડી. ના જિંદગીએ તેમને સુકૂન આપી દીધું, જેના માટે તે બંને વર્ષો સુધી તડપતા, વિખરતા અને ફરીથી જોડાતા રહ્યા. તો મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.